આપણે એક નૌકાર મંત્ર હજી જો કે 1 મિનિટની વાર છે. પત્રાંક 509 પણ ઘણો અગત્યનો છે. આ પત્રાંક 500 ની સિરીઝ જે આખી છે, કૃપાળુદેવની 27 વર્ષની ઉંમર, શુદ્ધ સંકેત પણ પ્રગટેલું, અને એમને જે પત્રો લખ્યા છે 500 ની સિરીઝ, એ તો ખૂબ ખૂબ અગત્યના છે. એક એક પત્ર ગાંધીજીને જે જવાબ ને બધું એમાં જ છે. એટલે આજે 506 નથી લેવાના, આપણે ચાલુ નથી કરવાના. હા, આપણે એ આવતા બુધવારે, કારણ કે 506 છે ને, એમાં લગભગ મિનિમમ 2 સ્વાધ્યાય થશે. હા, બરાબર. એટલે આપણે આવતા વખતે યુટ્યુબ ઉપર ત્યાં આરાધના હોલમાં શરૂ કરીએ ને તો વધારે સારું. બરાબર, બરાબર. પણ આ 509 પત્ર પણ ઘણો અગત્યનો છે. લલ્લુજી મુનિએ કૃપાળુદેવને 3 પ્રશ્ન પૂછાવેલા અને એનો જવાબ કૃપાળુદેવ બહુ સરસ રીતે આપેલો છે. ઓકે. તો હવે આપણે મન છે નૌકાર મંત્ર લઈએ, અને એમને મ્યુટ ના કર્યો ને એ બધા મ્યુટ કરી દે તો સારું. નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌસાહુણમ એસો પંચનમોકારો સૌપાવપણાસણો મંગલાનંચ સંવેશેમ પડમમ હવૈ મંગલમ. બધાને જય જીનેન્દ્ર. આજનો બુધવારનો આપણો સ્વાધ્યાય ફેબ્રુઆરી 1, 2017 જે કૃપાળુદેવના વચનામૃતો ઉપર ચાલે છે, અને સાથે સાથે આપણે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના વિવેચન પણ એના એ પત્ર ઉપરનું લઈએ છીએ. આજે પત્રાંક 506 શરૂ કરવાના હતા, એના બદલે આપણે પત્રાંક 509 લઈશું, કારણ કે એના પછીનું પુષ્પ જે છે એ પત્રાંક 509 ને અનુલક્ષીને છે. અને પત્રાંક 506 2 કે 3 સ્વાધ્યાય થાય એ હિસાબે આપણે આવતા બુધવારે એને શરૂ કરીશું. અને લગભગ આ પત્ર આ એક સ્વાધ્યાયમાં લગભગ પતી જશે એવી મારી ગણતરી છે. પત્રાંક 509, પેજ નંબર 409, 409, અને મોહમયી અષાઢ સુદ 6 રવિવાર 1950 એટલે સંવત 1950, અને શ્રી સૂર્યપુર સ્થિત શુભ વૃત્તિ સંપન્ન સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે. ઓહો, કૃપાળુદેવ જયારે ખરેખર સંબોધે છે જે સૌભાગ્યભાઈને કે લલ્લુજી મુનિને, શુભ વૃત્તિ સંપન્ન, અને આ પછી વૃત્તિ લખેલું છે. ખાલી કોઈક વાર શુભ ભાવ આવ્યો નહીં, પણ આખી આત્મવૃત્તિ જ ખરેખર શુભ તરફ ઢળી ગઈ છે એવી. અને સત્સંગ યોગ્ય એટલે સાધારણ સત્સંગની વાત નથી કરતા કૃપાળુદેવ, કે ભાઈ જે સત્પુરુષની સાથે એના અંતરંગ દશાને ઓળખી શકે અને એવો સત્સંગ જે કરે સદગુરુ યોગ, એવા તમે યોગ્ય છો એવા લલ્લુજી પ્રત્યે યથાયોગ્ય પૂર્વક વિનંતી કે પત્ર પ્રાપ્ત થયું છે, તેની સાથે 3 પ્રશ્નો છૂટા લખ્યા છે તે પણ પ્રાપ્ત થયા છે. જે 3 પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. કૃપાળુદેવ હંમેશા કોઈ પણ પત્રના જવાબ લખે તો એ એવી રીતે ન લખે કે જાણે એ એક જ વ્યક્તિને સંબોધીને એને લખે છે, પણ સમસ્ત મુમુક્ષુ જીવોને કઈ રીતે હિતકારી થાય અને એ ખ્યાલમાં રાખીને પરમાર્થ દ્રષ્ટિએ, વ્યવહાર દ્રષ્ટિએ એ પ્રશ્નોની છણાવટ કરતા હોય છે. અને અહીંયા આપણને બધાને કીધું કે ભાઈ આ પ્રશ્નો જે લલ્લુજી મુનિએ પૂછ્યા છે એ કોઈ જેવા તેવા પ્રશ્નો નથી કે ભાઈ મેરુ પર્વત કેમ આટલો ઊંચો છે કે કેમ આમ છે કે એવું એવા કે સામાન્ય પ્રશ્ન નથી. બહુ જ અગત્યના, જેના ઉપર વિચાર કરવો અનિવાર્ય છે, હિતકારી છે એવા પ્રશ્નો લલ્લુજી મુનિએ કૃપાળુદેવને પૂછાવ્યા છે, અને કૃપાળુદેવે ભાવપૂર્વક એનો બહુ સરસ રીતે જવાબ આપ્યા છે. આપણે પહેલા એ પહેલો પેરેગ્રાફ વાંચી જઈએ અને પછી આપણે થોડા એના પર વિચાર કરીશું.
જીવ કાયા પદાર્થપણે જુદા છે, પણ સંબંધપણે સહચારી છે. ક્યાં સુધી કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કહ્યો છે. તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એટલે કે દૂધ અને પાણી એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે, પદાર્થપણે ભિન્ન છે. અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે. તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે અને જીવ ઇન્દ્રિય આદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે. પણ હવે પછીનું જે વાક્ય છે, બે વાક્ય ખૂબ અગત્યના છે અને મુમુક્ષ જીવે એને અંડરલાઈન કરવા અને ખૂબ એના પર વિચાર આપણે કરવાના છીએ કે ભલે સામાન્યપણે એને જીવ કહીએ, પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ અને કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષ્યમાં આવતું નથી. તથાપિ ક્ષીર નીરવત જુદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. અને હવે એમને પછી પ્રશ્ન મૂક્યો છે ત્યાં જે લલુજી મુનિએ પૂછાયો છે ને એ હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે જો જ્ઞાને કરી જીવ અને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે? જો બંનેને સંપૂર્ણપણે ભિન્ન જાણ્યા છે તો પછી આપણને વેદનાનું વેદવું કોણ કરે છે? આત્મા કરે છે કે દેહ કરે છે કે આત્મા ને દેહ બંને કરે છે કે કઈ રીતે? અને જો આત્માએ પોતે આત્મા રૂપે જાણ્યો હોય તો પછી એને વેદવાનું કેવી રીતે થાય છે? તે પછી ન થવું જોઈએ. આ લલુજી મુનિ પ્રશ્ન કરે છે કે જો જ્ઞાને કરી જીવ અને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું સાથી થાય છે? તે પછી થવું ન જોઈએ. એ પ્રશ્ન જોકે થાય છે. હવે કૃપાળુદેવ કહે છે કે એ પ્રશ્ન જોકે થાય છે, તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે. અને એમ કરીને પછી અમે સમાધાન આપ્યું છે. પણ અહીંયા સમાધાનમાં આપણે જઈએ ત્યાર પહેલા જ્ઞાન દશા એટલે શું? અને આ પેરેગ્રાફ આમ સામાન્ય લાગે પણ ખરેખર બહુ જ વિચાર કરવા જેવો પેરેગ્રાફ છે. કે પહેલા તો કૃપાળદેવે એ વાત કરી કે ભાઈ જીવ અને કાયા બંને પદાર્થ પણ જુદા છે. અને કેવો સંબંધ બતાવ્યો? ક્ષીર નીર પેઠે, પાણી અને દૂધની જેમ. જેમ દૂધ અને પાણીના બધા અણુઓ એકબીજામાં મળી જાય અને ચર્મચક્ષુથી આપણને એ એકરૂપ દેખાય, પણ તેમ છતાંય પદાર્થ પણ એ બંને જુદા છે. જેમ કે કાંકરા અને ઘઉં હોય તો ભલે એ બંને સાથે હોય મિક્સચર, પણ તેમ છતાં એને તો ચર્મચક્ષુથી જુદા જોઈ શકાય છે અને જુદા પાડી શકાય છે. પણ ક્ષીરના નીર એટલે દૂધ અને પાણીને એવી રીતે જુદા પાડી શકાતા નથી. એના માટે તો અગ્નિનો પ્રયોગ કરવો પડે છે. કૃપાળદેવ અહીંયા લખ્યું ને કે અગ્નિથી એ બંને જુદા થઈ શકે છે. એટલે પરમાર્થથી એ બંને જુદા છે. એવી જ રીતે જીવને કર્મનો સંબંધ છે. અને ક્યાં સુધી છે સંબંધ? કૃપાળદેવ બહુ સરસ વાત કરી કે જ્યાં સુધી તમે કર્મનો ભોગ છે અથવા તો કર્મનો ઉદય છે અથવા તો કર્મનો બંધ છે ત્યાં સુધી આ સંબંધ તારો જીવ અને કાયા વચ્ચે રહેવાનો છે. તો આ જીવ અને કાયા વચ્ચેનો સંબંધ ક્યાં સુધી રહે છે? બહુ વિચાર કરશો ને તો જણાશે કે છેક 14મા ગુણસ્થાનના અંત સુધી. કારણ કે 14મા ગુણસ્થાને જ ત્યાં યોગ નિરોધ થાય છે અને આ 4 અઘાતી કર્મો ત્યાં ક્ષય પામે છે. ત્યાં સુધી જીવ સહયોગી છે અને સહયોગી છે એટલે સંસારી છે. કારણ કે 2 જ પ્રકારના જીવો કીધા છે સામાન્ય અપેક્ષાએ, સિદ્ધ અને સંસારી. એટલે એક અપેક્ષાએ અયંત ભગવાન પણ સંસારી જીવ છે, કારણ કે એમને દેહનો યોગ છે. એમને હજી અત્યારે જીવ અને કાયા બંને સંયોગી અવસ્થા પણ છે.
એટલે મનુષ્ય પર્યાય જે છે આપણી જે અત્યારે દેહની, એ ભલે આપણે કૃપાલજી કીધું કે ભલે આપણે એને ઇન્દ્રિય દ્વારા જાણે છે એટલે આપણે એને જીવ કહીએ, પણ હકીકતમાં મનુષ્ય પર્યાય એ બે અસમાન જાતીય દ્રવ્ય. કયા બે અસમાન જાતીય દ્રવ્ય? ચેતન અને જળ. જળ કહો, પૂતગલ કહો, અચેતન કહો, અજીવ કહો, બધું એક જ છે. એ બંનેની વિભાવ વ્યંજન પર્યાય છે. અને એ વિભાવ દશા જ્યાં સુધી છે ત્યાં સુધી સંયોગ રૂપ છે તે. અને એ બંને ભલે એક રૂપ દેખાય, આત્મા અને દેહ, ભાષ્ય દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તેમ છતાંય પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે પાન કે ભલે તને અત્યારે એક રૂપ લાગે દેહ અને આત્મા, પણ બંને ક્ષીર નીરની જેમ એક રૂપ દેખાતા હોવા છતાં અગ્નિ પ્રયોગથી જુદા પડી શકે છે. તેવી જ રીતે આત્મા અને કર્મ પણ જુદા પડી શકે છે. અને કઈ રીતે જુદા પડે છે એ આપણે જરા હમણાં આગળ જોઈશું. જેમ કે પાણી છે તો પાણી એ મીઠાનો સંયોગ કરી શકે, સાકરનો સંયોગ કરી શકે, ગોળનો કરી શકે, લીંબુનો કરી શકે, પણ તેમ છતાં પાણી પોતાના સ્વભાવને છોડતું નથી. એટલે એ સંયોગ અવસ્થા થઈ હોવા છતાં બંનેને કોઈને કોઈ પ્રકારે બંનેને જુદા પાડી શકાય છે. અને એવી જ રીતે કૃપાળુજી કહે છે કે ભાઈ દેહ અને આત્મા બંને આ કર્મ સંયોગને લઈને એકરૂપ દેખાતા હોવા છતાં બંને પરમાર્થે ભિન્ન છે. અને એ ભિન્નતા કરવાની જે પ્રયોગ, ભિન્નતા કરવાની જે વિધિ, જેને આપણે ભેદ જ્ઞાન કહીએ છીએ, અને આપણે 3 થી 4 સ્વાધ્યાય ભેદ જ્ઞાનના અભ્યાસ ઉપર લીધેલા. મહેન્દ્રભાઈએ સવાલ કરેલો ને અને યોગાનુયોગી આપણે એ વખતે જ વાત બધી કરતા હતા મોક્ષના ઉપાયની, એટલે આપણે લીધેલું છે. અને આજે જે જ્ઞાન દશાની વાત કરશું ને તો થોડુંક જરાક તમને ખ્યાલ આવશે કે એ કેટલું અગત્યનું છે જાણવું. તો જીવ ઇન્દ્રિય આદિ દ્વારા પ્રવર્તે છે, પણ તેમ છતાં કૃપાળુજી એમ કહે છે કે જ્ઞાન દશા આવ્યા પહેલા તને આ બે પદાર્થ જુદા ભાસશે નહીં. ભલે તું બુદ્ધિમાં જાણે કે દેહ અને આત્મા બે જુદા છે, અને ભલે આપણે બોલી પણ નાખીએ કે ભાઈ હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું, પણ એ બુદ્ધિમાં જે આવેલું છે એ જ્યાં સુધી જ્ઞાન દશા ન આવે ત્યાં સુધી સ્પષ્ટપણે જુદા તમને ભાસશે નહીં. અને સૌભાગ્યભાઈને જેવું સમ્યક દર્શન થયું અને જ્ઞાન દશા આવી અને અંબાલાલભાઈને શું કીધેલું કે હવે તો અમને દેહ અને આત્મા બંને બે ફાટ જુદા દેખાય છે. જાણે કે આમ બે જુદી જ વસ્તુ, જેમ ઘઉંનો કાંકરા કેમ જુદા સ્પષ્ટ દેખાય ચર્મચક્ષુથી, એવી રીતે જ્ઞાન દશામાં દેહ અને આત્મા જુદા ભાસે. અને એ જ્ઞાન દશા કેવી રીતે લાવવી એની આપણે, અને જ્ઞાન દશા કોને કહેવી એના ઉપર આપણે આજે થોડો વિચાર કરવાના છીએ. અને પાછળ કૃપાળજી આગળ એમ પણ કીધું કે જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. બહુ આ જો સંસ્કાર કરવા કેટલા અગત્યના છે, અને જ્યાં સુધી સંસ્કાર નહીં પડે ત્યાં સુધી ખરેખર કામ થવાનું નથી. અને બધું દળી દળીને ઢાંકણીમાં નાખવા જેવું થાય, અને જેવી આંખ મીચાય એવું જે બધું ભૂલાઈ જાય. અને જો સંસ્કાર નાખ્યા હશે તો એ આપણી સાથે આવશે. તો દેહ તે હું એવી જે મિથ્યા અભિપ્રાય છે એનાથી આપણને દેહાત્મ બુદ્ધિ આવે છે કે એમ જ થાય છે કે આ દેહ તે જ હું છું. અને એટલા માટે જ આપણે દેહની આળ પંપાળમાં આખી જિંદગી ગાળીએ છીએ. અને જ્ઞાન દશા આવે તો આ દેહાધ્યાસ ટળે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કરું. આ દેહાધ્યાસ છોડવાની વાત છે. જ્ઞાન દશા આવે તો જ એ દેહાધ્યાસ ટળે. પણ એ કેમ દેહાધ્યાસ કેમ થાય છે? ખૂબ વિચાર કરવા જેવો છે. કૃપાળજી આત્મસિદ્ધિમાં કીધું ને કે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. કે તને જે બાધારૂપ અનુભવ થાય છે ને એ તારે સમજવા જેવું છે કે તને બાધારૂપ અનુભવ કયા થાય છે, કેવી રીતે થાય છે. તો બહુ સાદી રીતે વિચાર કરીએ તો જ્ઞાનનો સ્વભાવ કેવો છે? પેલા તો જીવ પોતે જ્ઞાન સ્વભાવી છે. જ્ઞાન સ્વભાવ એ એનું અપૂર્વ અસાધારણ લક્ષણ છે. બીજા કોઈ દ્રવ્યમાં એ જોવામાં આવતું નથી.
અને એ જ્ઞાન સ્વભાવ કેવો છે તો કે સ્વ પર પ્રકાશક છે. એ સ્વને પણ જાણે અને પરને પણ જાણે. મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર ટોડરમલજીએ બહુ સરસ વાત કરેલી છે કે ભાઈ જે કંઈ આપણે જાણીએ છીએ ને એ હંમેશા જ્ઞેય મિશ્રિત જ્ઞાન છે. જેમ તો એમ કહું કે હું પ્રદીપભાઈને જાણું છું કે મહેન્દ્રભાઈને જાણું છું કે કઈ બીજી વસ્તુ જાણું છું, તેમાં પ્રદીપભાઈ છે એ નિમિત્ત જ્ઞેય અને જાણું છું એ આપણો જાણવારૂપ જ્ઞાન સ્વભાવ. એટલે જયારે આપણે એમ કહીએ કે હું પ્રદીપભાઈને જાણું છું તો ત્યાં જ્ઞેયને પણ જાણવાનું થાય છે, કારણ કે જ્ઞેય છે પર છે અને જાણવારૂપ જ્ઞાન સ્વભાવ છે સ્વ છે. અને સ્વ પર પ્રકાશક એ દરેકે દરેક જગ્યાએ ઝળકશે. તકલીફ ક્યાં થાય છે કે જીવ એની દ્રષ્ટિ ક્યાં મૂકે છે. જો એ જ્ઞેય ઉપર પર વસ્તુ પર દ્રષ્ટિ મૂકે છે તો એનો જાણવારો જ્ઞાન સ્વભાવ અવરાઈ જાય છે, આવરણને પામે છે. એને એની દ્રષ્ટિમાં આવતો નથી જાણવારો જ્ઞાન સ્વભાવ, કારણ કે એ જ્ઞેય લુપ્ત થઈ ગયો છે. એને જ્ઞેયથી આપણે ઘણી વાર વાત કરેલી છે કે જ્ઞેયથી કેવી બધી ભૂલો થાય છે. જેને જ્ઞેય લુપ્તતા હોય ને પરમ સુખ બુદ્ધિ રૂપ, એને પહેલા તો એવું થાય કે આ જ્ઞેયથી મને જ્ઞાન થયું. સામે ઘડો આવ્યો તો મને ઘડાનું જ્ઞાન થયું, સામે ટેલિવિઝન આવ્યો તો મને ટેલિવિઝનનું જ્ઞાન થયું. એટલે એને એવું લાગે કે આ જ્ઞેય આવ્યું તો મને જ્ઞાન થયું. આ સેલફોન નહોતો તો મને સેલફોનની કાંઈ ખબર નહોતી, પણ સેલફોન આવ્યો તો મેં પછી સેલફોન વિશે જ્ઞાન કર્યું. એટલે જાણે કે સેલ ફોનનું જ્ઞાન, મોબાઈલ ફોનનું જ્ઞાન જાણે કે એ મોબાઈલ ફોન આવ્યો ત્યારે થયું એવો આપણને ભાસ થાય છે. અને એટલે એની મોટી ભૂલ એ થાય છે કે જ્ઞેયથી જ્ઞાન થયું માને છે, એટલે કે જ્ઞાનને પરાધીન માને છે. જે એનો સ્વતંત્ર સ્વત સિદ્ધ સ્વભાવ છે, ત્રિકાળ સ્વભાવ છે, એકરૂપ સ્વભાવ છે, એને એ પરાધીન માને છે. બીજી ભૂલ એ કરે છે કે આ જ્ઞેય મારામાં આવી ગયા એવું એને લાગે છે. ત્રીજી ભૂલ એ કરે છે કે આ જ્ઞેયમાં હું કઈ ફેરફાર કરી શકું છું, કે ભાઈ આ ઘરના વ્યક્તિઓ તમારું માનતા હોય ને તમે કહો એવી રીતે થાય ને એમને કઈ કરવાનો વિચાર કરે ને તમે બદલાવી નાખો કે ભાઈ આજે અહીંયા ફરવા જવું છે ને બદલે બીજી જગ્યાએ જવું છે કે આવું, તો જીવને એવો ભ્રમ થાય છે કે હું આ બધા ઉદય પ્રસંગને જ્ઞેયોને બધાને બદલાવી ફેરફાર કરી શકું છું. અને ચોથી ભૂલ શું થાય છે કે આ જ્ઞેયથી એને એમ માને છે કે આ લાભ નુકસાન મને થાય છે. જો આ રીતે કંઈક પર વસ્તુ મને મળે તો મને લાભ થાય, સુખ મળે, અને જો એ ન મળે તો હું દુઃખી થઉં, મને નુકસાન થાય વગેરે. આ જે જ્ઞેય સંબંધી જે ભૂલો જે છે એ જ ખરેખર દર્શન મોહ છે, એ જ એની અભિપ્રાયની ભૂલ છે અને એ જ અનંતનો અનુબંધ કરાવનાર છે. જીવને આ જો બેસી જાય ને તો કૃપાળુદેવે જે કીધું છે ને સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ છે. એક સેકન્ડ, એને તરત જ બેસી જાય, કારણ કે આ અહીંયા જ એને હોમવર્ક કરવાનું છે. એનો સાચો પુરુષાર્થ જે છે એ આત્મિક પુરુષાર્થ છે અને દર્શન મોહને ટાળવાનો પુરુષાર્થ એ જ મુખ્ય પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થમાં એ સફળ થયો તો પછી કેટલો સમય બાકી રહ્યો? વધુમાં વધુ 15 ભવ, એટલે અનંતકાળનું પરિભ્રમણ એનું ટળે. તો આ જ્ઞેય પર દ્રષ્ટિ જે છે એ શા માટે આપણે એમ થયા કરે છે? કારણ કે જ્ઞેય પર દ્રષ્ટિ કરીએ એટલે સિદ્ધાંતની ભાષામાં એને જ્ઞેયાકાર જ્ઞાન કીધું, ઇન્દ્રિય જ્ઞાન કીધું, ભાવેન્દ્રિય જ્ઞાન કીધું, કે જે તારો સ્વભાવ નથી, જેમાં પર વસ્તુની હાજરી અનિવાર્ય છે. એટલે એ જ્ઞેયાકાર જ્ઞાન તને રખડાવનાર છે. જ્ઞાન તો એક જ છે, પણ હવે જો દ્રષ્ટિ બદલાવી, દ્રષ્ટિ આપણે જ્ઞેય ઉપર કરવાને બદલે જો આપણું લક્ષ્ય છે એ જ્ઞેયને ગૌણ કરે અને જાણવાનું જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે, એની મુખ્યતા લાવે કે ભાઈ આ ભલે જ્ઞેય ગમે એટલું સારું હોય પણ મારા જ્ઞાન સ્વભાવનો એવો અચિંત્ય મહિમા એને આવવો જોઈએ કે મારા જ્ઞાન સ્વભાવમાં એ મને તરત જણાય છે. એમ કરીને જો એ જ્ઞેયને ગૌણ કરે અને જાણવાનું જ્ઞાન સ્વભાવનો મુખ્ય કરે
તો એ જ જ્ઞાનના જ્ઞેયાકાર જ્ઞાન હવે એને જ્ઞાનાકાર જ્ઞાન કહેવાય છે. એ જ એનો જ્ઞાન સ્વભાવ છે. એટલે કઈ રીતે કે જે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ જે છે, અસંખ્ય આત્મ પ્રદેશેથી એ ત્રિકાળ જ્ઞાન સ્વભાવ ત્યાં રહેલો છે. કારણ કે પ્રદેશ, આત્માના પ્રદેશ અને એના ગુણો એ બંને એકરૂપ છે, એને જુદા પાડી શકાય નહીં. એટલા માટે ત્રિકાળ જ્ઞાન સ્વભાવને સહજ જ્ઞાન કીધું છે, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું છે ગુરુદેવ કાનજી સ્વામીએ, અને સમય સારમાં અને ઇવન પ્રવચન સારમાં. એ સહજ જ્ઞાન એ અસંખ્ય પ્રદેશોથી સમયે સમયે જ્ઞાન ઉપયોગ પ્રગટે છે અને એનું પરિણમન થાય છે, અને એને વિશેષ જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. અને આ વિશેષ જ્ઞાન ઉપયોગ જે છે એ જો જ્ઞેયનું લક્ષ કરે તો સંસાર, અને એ જ વિશેષ જ્ઞાન ઉપયોગ જો જ્ઞેયથી પાછો ફરે, જ્ઞેયને ગૌણ કરે અને પોતાના સ્વભાવ તરફ વળે, પોતાના સ્વભાવની સાથે એકત્વ કરે, તો એ મોક્ષ માર્ગ બની જાય છે. બોલો કેટલી સીધી ને સરળ વાત છે. આમાં એક પૈસાને ખર્ચ કરવો પડે એવું નથી. જીવ ઘરે બેઠા બેઠા, ક્યાંય પણ કારમાં બેઠા બેઠા, કે અંબાલાલભાઈ દાદા ભગવાને તો સુરતના રેલવે સ્ટેશને બાંકડા ઉપર બેઠા બેઠા આ ભેદ જ્ઞાન કરી લીધેલું. દ્રષ્ટિ જ્ઞેય ઉપરથી ખસીને અંદરમાં લઈ લીધી. એ જ જ્ઞાનાકાર જ્ઞાન, અને એનું નામ જ વિશેષ જ્ઞાન ઉપયોગ પોતાના ત્રિકાળ જ્ઞાન સામાન્ય સ્વભાવ સાથે એકત્વ કર્યું, અભેદ થયો. અને એ ત્યાંથી જ અંતર્મુખતાના અભ્યાસના શ્રી ગણેશ શરૂ થાય છે. ઘણા જીવો એવો વિચાર કરતા છે કે અંતર્મુખતાનો અભ્યાસ એટલે શું, અંતર્મુખ એટલે શું, આ બાહ્ય એટલે શું, બહિર્મુખ. આપણે ઘણી વાર વાત કરી છે કે ઉપયોગ જે બાજુ આપણો વળેલો છે એ પ્રમાણે એમ કહેવામાં આવે કે ભાઈ એ બહિર્મુખ છે કે અંતર્મુખ છે. જો ઉપયોગનું મુખ, જો ઉપયોગની દિશા, જો ઉપયોગનું લક્ષ્ય પર વસ્તુ છે બહારમાં, તો એને બહિર્મુખતા વર્તે છે. એ જ ઉપયોગ જો પરથી પોતાને વ્યાવૃત કરે, પરથી પાછો ફરે, પરને ગૌણ કરે, પરથી આપણે જુદા તો કદી ન પડી શકીએ, કારણ કે એ તો આપણા જ્ઞાન સ્વભાવમાં ઝળકવાના જ છે. એ આપણો સ્વભાવ છે. એટલે આપણો જ્ઞાન સ્વભાવની અંદર પ્રતિ સમયે બહારના બધા જ્ઞેયો પ્રતિભાસશે, ઝળકશે. આપણે ત્યાંથી દ્રષ્ટિ હટાવી લેવાની છે, અને દ્રષ્ટિ હટાવીએ ત્યારે જ ખરેખર આપણું કામ થવાનું છે. અને ત્યાંથી જ અંતર્મુક્તાની શરૂઆત થાય છે. તો આ પર વસ્તુ પરથી દ્રષ્ટિ કેમ હટતી નથી? આ મુમુક્ષુ જીવે ખૂબ વિચાર કરવો કે આ પર વસ્તુમાં જ મને કેમ વિચારો આવ્યા કરે છે. એ પછી દેહ હોય કે પત્ની હોય કે બાળકો હોય કે ઘર હોય કે કુટુંબ હોય કે પરિવાર હોય કે સમાજ હોય, પણ આપણને એ પર સંબંધીના વિકલ્પો જ વધુ ને વધુ કેમ આવે છે? આપણે આના વિશે પણ ભેદ જ્ઞાનના અભ્યાસ વખતે ઘણી વાત કરેલી, એટલે અત્યારે આપણે બહુ ડિટેલ્સમાં નહીં જઈએ, પણ 4 કારણો એની અંદર આપણે લીધેલા. એક તો જીવને પર વસ્તુની તુચ્છતા સમજાતી નથી. એને પર વસ્તુથી લાભ દેખાય છે. આ વસ્તુ મને મળે તો હું સુખી થઉં, મોટું ઘર હોય તો હું સુખી થઉં, મારી પત્ની કયામાં રહે તો હું સુખી થઉં, બાળકો મારા કયા પ્રમાણે બધું કરે તો હું સુખી થઉં, મારી તબિયત સારી રહે તો હું સુખી થઉં. આવી રીતે એ પર વસ્તુથી પોતાનું સુખ મનાવવાનો પ્રયત્ન કરતો હોય છે. અને એને પર વસ્તુની તુચ્છતા ક્યારે સમજાય? તો કે એનું બીજું કારણ કે અકાર્ય કારણત્વ શક્તિ. આત્માની જે અનંત શક્તિઓ છે એમાં મુખ્યપણે 47 શક્તિઓનું જે વર્ણન કરેલું છે શાસ્ત્રમાં, અને એ 47 શક્તિમાં મારા ખ્યાલ પણ 14મી શક્તિ જે છે એ અકાર્ય કારણત્વ શક્તિ છે. આ અકાર્ય કારણત્વ શક્તિ એટલે બીજું કાંઈ જ નહીં, એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ પણ કરી શકે નહીં, એના પરિણામ પણ કરી શકે નહીં, અને એના પરિણામને ભોગવી પણ શકે નહીં. અને જો આ વસ્તુ એને જીવને બેસે તો એને પછી પર વસ્તુ પ્રત્યે જે એને મમત્વ રહે છે ને, એ મમત્વ એનું ઓછું થતું જાય કે ભાઈ આમાંથી મને કંઈ મળવાનું નથી, હું આ પર વસ્તુનું કાંઈ કરી શકું એમ નથી.
પર વસ્તુ પોતે પોતાના જ અનંત કાળની અનંત પર્યાયના પ્રવાહમાં રહેતી જ રહે છે, અને એને ફેરવવા માટે એ પર્યાયના એ પર વસ્તુની પોતાની જ પર્યાયોના પ્રવાહને ફેરવવા માટે હું કે તમે તો નહીં, પણ જીનેશ્વર ભગવંત પણ એને ફેરવી શકે નહીં. એવો ત્રિકાળ અબાધિત નિયમ છે, સિદ્ધાંત છે. એવી જ રીતે દરેકે દરેક ચૈતન્ય જીવની પર્યાયો એ પોતાના ક્રમબદ્ધમાં પોતાના પ્રવાહમાં જ છે, અને એને કોઈ ફેરવી શકે નહીં. એટલે એને અકાર્યકારણત્વ શક્તિનું મહાત્મય આવવું જોઈએ. થોડી સાથે સાથે કર્મ સિદ્ધાંતની સમજણ પણ હોવી જોઈએ કે ભાઈ મેં જે પૂર્વે કર્મ બાંધેલા એ જ કર્મ ઉદયમાં આવે છે, મારું જ પોતાનું ચિત્રામણ છે, એની અંદર બીજા કોઈનો દોષ નથી, મારો પોતાનો જ દોષ છે. અને એમ જો એને સમજણ આવે તો પછી એને ઉદય પ્રસંગમાં કે પર વસ્તુમાં ફેરફાર કરવાનો ભાવ થશે નહીં. એટલે કર્મ સિદ્ધાંતની બહુ સ્પષ્ટ સમજણ પણ હોવી જરૂરી છે. અને ક્રમબદ્ધ પર્યાય કહો કે પછી સર્વજ્ઞતાનો સ્વીકાર કહો, એ પણ અનિવાર્ય છે કે ભાઈ જે કંઈ બની રહ્યું છે એ સર્વજ્ઞ ભગવાને એમના કેવળ જ્ઞાનમાં જોયેલું છે, અને એ જે કેવળ જ્ઞાનમાં જોયું છે એ મિનમેખ થનાર નથી, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. અને એને ક્રમબદ્ધ કહેવાય તો ક્રમબદ્ધ કહો, અને સર્વજ્ઞની શ્રદ્ધા કહેવાય તો શ્રદ્ધા કહો, એ પણ અનિવાર્ય છે. આ ચાર વસ્તુ જો એના જીવને અંદર જડબે સલાક બેસી જાય તો પછી એમ થાય કે હવે આ પર્યાયની અંદર ફેરફાર કરવાની જે મારી બુદ્ધિ જે છે, સરદારજી પણ છે, મારી મૂર્ખામી છે, એ હવે હું બંધ કરું. અને જ્યાંથી એ પર્યાય પ્રગટે છે, જ્યાંથી એ પરિણામ પ્રગટે છે, ત્યાં મારે દ્રષ્ટિ દેવી જોઈએ. અને જો એ એવી રીતે વિચાર કરે તો એનો ઉપયોગ અંતર્મુખ થયા વગર રહે જ નહીં. એટલા માટે જ અનંતા જ્ઞાની પુરુષોએ અને કૃપાળુદેવથી માંડીને બધાએ આત્મનિરીક્ષણ ઉપર, સ્વદોષ નિરીક્ષણ ઉપર ખૂબ ખૂબ ભાર મૂક્યો છે. શા માટે? કે ભાઈ આત્મનિરીક્ષણમાં તમે શું કરો છો? તમારા પોતાના પરિણામોનું અવલોકન કરો છો, અને એ પરિણામોનું અવલોકન કરવું એટલે જ તે જ્ઞાન સ્વભાવનું જાણવું. જો જ્ઞાન સ્વભાવ છે એ જાણશે, અને જો એ કર્મના પ્રવાહમાં તણાઈ જશે તો એ વિકલ્પ કરશે, અને કાં તો તે શુભ વિચાર કરશે, આત્મવિચાર કેવું કરશે. અને અહીંયા આપણે જો પરિણામોનું અવલોકન કરીએ તો તમે કોનું અવલોકન કરો છો? પોતાના જ્ઞાન સ્વભાવનું અવલોકન કરો છો. અને એ જ્ઞાન સ્વભાવનું અવલોકન કરવું, જ્ઞાન સ્વભાવનો વિચાર કરવો, એના એ પરિણામોનું અવલોકન કરવું, એનું જ નામ અંતર્મુખતાનો અભ્યાસ છે. અને એટલા ત્યાં જ્ઞેયો, નિમિત્તો, ઉદય પ્રસંગ, દ્રવ્ય કર્મનો ઉદય વગેરે બધું ગૌણ થઈ જવું જોઈએ. બધા ઉપરથી દ્રષ્ટિ હટી જવી જોઈએ, અને પોતાના પરિણામ અંદર જે ચાલી રહ્યા છે, અંતરંગ અભિપ્રાય રૂપ પરિણામ, કે મને અત્યારે કેમ આવા વિકલ્પ આવ્યા, મને કેમ અત્યારે મારું મન આળું થઈ ગયું, મને કેમ કોઈના વિશે જરા આવા આડાવડા વિચારો આવ્યા, એ પોતાના પરિણામ ઉપર જ એની દ્રષ્ટિ ખોડાઈ જવી જોઈએ. ત્યાં સુધી કે ભાવ કર્મ પણ એને ગૌણ કરી નાખવા પડે. કદાચ એમ માની લો કે હજી આપણે એટલા બધા આગળ વધી ન શક્યા હોય, અને કદાચ કંઈક એવી પ્રતિકૂળતા આવી અને થોડા ઘણા રાગ દ્વેષ થયા, થોડી આકુરતા થઈ, તો એમાં નાસીપાસ થવાની જરૂર નથી. તું સાક્ષી ભાવે એને જો કે ભાઈ આ જરા ઉદય કર્મ એવો આવ્યો છે અને મારાથી સહન ન થયું, તો મને જરા આવા આડાવડા વિચાર આવી ગયા. એમ કરીને તું સાક્ષી રૂપે એ તારા પોતાના વિભાવ ભાવને, વિકલ્પને પણ તું જો, તો પછી તો એ વિકલ્પનું જોર તૂટી જશે, કારણ કે તે વિકલ્પને આધાર ન આપ્યો. એટલે પરિણામનું અવલોકન જે કરવાનું છે એ અત્યંત અનિવાર્ય અને જરૂરી છે. અને જેમ જેમ જીવ અવલોકન કરશે એમ એમ એનો ઉપયોગ સૂક્ષ્મ થશે. જેમ જેમ ઉપયોગ સૂક્ષ્મ થશે તેમ તેમ એને પોતાના સૂક્ષ્મ દોષો પકડાશે, અને ઉપયોગ નિર્મળ થતો જશે. નિર્મળ, મળ વિનાનો. તો આ મળ ક્યાંથી આવે છે? મળરૂપ કષાય. પત્રાંક 449 કીધું ને કે મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ ત્રણ અનાદિના કર્મબંધના
કારણો છે. તો એ મળરૂપ કશાયની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો કે તું જ્ઞેય ઉપર દ્રષ્ટિ કરે છે એટલી સીધી વાત છે. જેવી જ્ઞેય ઉપર દ્રષ્ટિ કરી એટલે સારું ખરાબ, મારું તારું, ઠીક અઠીક એવું તને ખ્યાલ કરે છે. અને એ તું દ્વંદ્વમાં આવ્યો એનું નામ જ ખરેખર કશાયની ઉત્પત્તિ થવી, અને ત્યાંથી જ તારો કર્મ બંધ શરૂ થાય છે. એટલે ખૂબ વિચાર કરશો તો જણાશે કે જેવી જ્ઞેય ઉપર દ્રષ્ટિ કરી કે મળની ઉત્પત્તિ થઈ ગઈ. જેવો તમે સ્વદોષ નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું, જેવા તમે તમારા આત્મનિરીક્ષણ કરવાનું શરૂ કર્યું કે મળ બધો ધોવાતો ગયો અને ઉપયોગ નિર્મળ થતો જાય. બોલો કેટલી સીધી ને સરળ વાત છે. આમાં કોઈએ કઈ હજાર કે લાખો ડોલરનું દાન કરવાની જરૂર નથી, કઈ કોઈ એવા મોટા તપ કરવાની જરૂર નથી. આ જ મોટું તપ છે, આ જ સ્વાધ્યાય છે, સ્વનો અધ્યાય છે, આ જ અંતરંગ તપ છે, આ જ અદિશ તપ છે. પર ઉદય પ્રસંગનો શાંત ભાવે સ્વીકાર કરવો એ મોટામાં મોટું તપ છે. કોઈ પણ પ્રકારનો અંદર એવા વિભાવ ભાવ ન થવા, દ્વેષ ભાવ ન થવા, પૂર્વગ્રહ ન થવા, એ જ અદિશ તપ છે, એ જ મુખ્ય તપ છે. અને ત્યાં જ જીવને આત્મિક પુરુષાર્થ કરવાની અવકાશ છે. હવે એને આપણે સિદ્ધાંતિક દ્રષ્ટિએ જોઈએ કે આ સમયવર્તી જ્ઞાન ઉપયોગ છે એ પોતાના ત્રિકાળ જ્ઞાન સ્વભાવ સાથે જયારે અભેદ થયો તો શું થયું કે એને સિદ્ધાંતમાં અથવા તો અધ્યાત્મ શાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે કે જ્ઞાનમાં જ્ઞાન સ્થિર થયું. જો આમ આઈ થિંક આપણા શ્વેતાંબર સંપ્રદાયની અંદર થોડીક જરા આવી રીતની વાતો બહુ ઓછી આવતી હોય છે, પણ ખરેખર એવી અઘરી નથી, એવી દુર્ગમ્ય પણ નથી. બુદ્ધિવાન જીવને તો બહુ સરળ રીતે સહજ રીતે સમજાય એવી છે કે ભાઈ આપણો જે જ્ઞાન ઉપયોગ જે છે, સમયે સમયે જે જાણવાનું કામ કરીએ છીએ, એ જયારે પરને જાણવામાં રત થાય છે, તન્મય થાય છે, ત્યારે સંસાર ઉત્પન્ન થાય છે, રાગ દ્વેષ થાય છે, ઠીક અઠીક, મારું તારું, સારું ખરાબ, આમ થયું તો સારું હતું, આમ ન થયું તો સારું હતું, વગેરે બધું ઉત્પન્ન થાય છે. અને જેવો એ ત્યાંથી પોતાની દ્રષ્ટિ લઈ લે છે અને પોતાના પરિણામોનો વિચાર કરે છે, ત્યારે એ દ્વંદ્વમાંથી એ દ્વંદ્વાતીત થાય છે, એ અભેદ દશામાં આવે છે. કારણ કે હવે ત્યાં તું એકલો રહ્યો, હવે ત્યાં તું અને તારા પરિણામ એ બે સિવાય ત્રીજી વસ્તુ છે નહીં. આ બહુ જ સમજજો. જ્ઞેયો ભલે તમારા જ્ઞાનમાં ઝળકતા હોય, પણ જો જ્ઞેયો પરથી દ્રષ્ટિ હટાવી લીધી તો હવે તમે અને તમારો પરિણામ, તમારા ઉપયોગ, એના સિવાય ત્રીજી વસ્તુ ત્યાં છે નહીં. અને ત્યારે જ એ અભેદ દશા કહેવાય છે. જ્યાં સુધી જ્ઞેયના વિકલ્પ છે ત્યાં સુધી અભેદ દશા આવી શકે નહીં. એટલે આ જ જ્ઞાનનું જ્ઞાનમાં સ્થિર થઈ જવું, વિશેષ જ્ઞાનનું સામાન્ય જ્ઞાનમાં સ્થિર થઈ જવું, અને એ જ્ઞાન દશાનું પહેલું પગથિયું છે. કૃપાળદેવે કીધું ને કે એવી જ્ઞાન દશા આવ્યા વિના જીવ અને કાયા એ બંનેનું સ્પષ્ટ જુદાપણું ભાસશે નહીં. તો અહીંયાથી જ આ જ્ઞાન દશાની હજી તો શરૂઆત થાય છે. અને જેમ જેમ આપણે આ પ્રયોગાત્મક અભ્યાસ કરીએ, જેમ જેમ તમે આ, કારણ કે કોઈ એક વાર કે બે વાર આવી રીતે ખાલી ભેદ જ્ઞાન કરવાથી સંસ્કાર ન પડે. સમયે સમયે કૃપાળદેવે કીધું છે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે આ ભેદ જ્ઞાનનો અભ્યાસ તારે કરવાનો છે. અને આત્મનિરીક્ષણ તું જેમ જેમ વધારે ને વધારે કરતો રહીશ એમ એમ આત્મ જાગૃતિ તારી વધારે ને વધારે સઘન થશે. એને આત્મ જાગૃતિ કહો, અવેરનેસ કહો, સમભાવ કહો, સાક્ષી ભાવ કહો, વિટનેસિંગ કહો, બધું એક જ છે, એકાસવાચી છે. આપણે કહીએ ને કે આ કોઈ કોર્ટમાં કેસ ચાલતો ને કે ભાઈ સાક્ષીને પિંજરામાં બોલાવે ત્યાં અને એની પાસે, તો ખરેખર સાક્ષીની વ્યાખ્યા શું? તો આપણે જે વિચાર કરશું ને તો સાક્ષી કોને કહેવાય? કે જે પ્રસંગથી નિરાળો હોય,
પોતે ત્યાં પ્રસંગ થયો હોય કે મારામારીનો, તો ત્યાં હાજર હોય, પણ એને એ મારામારીના પ્રસંગમાં બિલકુલ ભાગ ન લીધો હોય, એ પહેલી શરત. બીજી કે એ જે બે વ્યક્તિ વચ્ચે મારામારી થઈ, તમે એક જે છે જે ક્લેમ કરે છે કે આણે મને મારી, પ્લેન્ટિફ, અને બીજો ડિફેન્ડન્ટ. એટલે પ્લેન્ટિફ થી પણ, ફરિયાદીથી પણ એ નિરાળો હોવો જોઈએ, અને બચાવ કરનાર જે છે એ ડિફેન્ડન્ટ થી પણ એ અલિપ્ત અને નિરાળો હોય. એટલે આ ત્રણ વસ્તુ અગત્યની છે કે એ પ્રસંગથી નિરાળો હોવો જોઈએ, નિર્લેપ હોવો જોઈએ, પ્લેન્ટિફ થી પણ નિર્લેપ હોવો જોઈએ, અને ડિફેન્ડન્ટ થી પણ નિર્લેપ હોવો જોઈએ. તો જ એ જેમ પ્રસંગ બન્યો છે તેમ એ જજને કહી શકશે. જો એને કઈ પણ પક્ષપાત છે પ્રસંગ પ્રત્યે કે પ્લેન્ટિફ પ્રત્યે કે ડિફેન્ડન્ટ પ્રત્યે, તો એ પોતે જે કંઈ કહેશે એની અંદર જેવું બન્યું છે એવું એ નહીં કહે, પણ કંઈક પોતાના પક્ષપાત સહિતનું એ વાત કરશે. એવી જ રીતે અહીંયા શું થાય છે આપણા કેસમાં, આ તો એક દ્રષ્ટાંત આપ્યું, તો કે ભાઈ તમારી જે પ્રજ્ઞા જે છે, સાક્ષી ચેતના છે, સદબુદ્ધિ છે, એ પોતે નિરાળી રહે છે, અને રમેશ રૂપ મનુષ્ય પર્યાય જે છે, સંયોગી અવસ્થા છે, એને એ ઓબ્ઝર્વ કરે છે અપક્ષપાતપણે. સાથે સાથે ઉદય પ્રસંગને પણ ઓબ્ઝર્વ કરે છે, કર્મના ઉદયને, ઉદય પ્રસંગને, નિમિત્તને, બધાને એ ઓબ્ઝર્વ કરે છે. અને બિલકુલ પક્ષપાત રાખ્યા વગર એ પ્રજ્ઞાને, સદબુદ્ધિને જેવું દેખાય છે એવી એ રમેશને સલાહ આપશે કે ભાઈ કઈ રીતે, કે ભાઈ પ્રજ્ઞા એમ કે ભાઈ રમેશ, તું શા માટે આકળો થાય છે, શા માટે આકુળતા તને થાય છે? આ તો પૂર્વે તે જે કે કર્મ બાંધેલા અજ્ઞાન ભાવે એ અત્યારે ઉદયમાં આવ્યા છે, અને એ તો પૂર્વે કોને બાંધેલા આ કર્મો? તો કે તે નહોતા બાંધતા. આ થોડું સમજવા જેવું છે. રમેશને પ્રજ્ઞા એમ કહે છે કે આ કર્મ ત્યાં નહોતા બાંધતા, એ તો પૂર્વની અંદર તું એ સમયે, એ કાળે, એ દ્રવ્ય તું જે હતો, અને અત્યારે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તું અત્યારે અહીંયા છે, તો આ બંનેમાં ઘણો ફેર પડી ગયો છે, સમજણનો અંશ આવ્યો છે. હવે એ તું શા માટે ટોપી પહેરી લે છે કે આ મારા કર્મનો ઉદય છે એમ કરીને? વ્યવહારથી ભલે આપણે એમ કહીએ કે ભાઈ મેં જ બાંધેલા ને અને મારે જ ભોગવવાના છે, એ બધી વાત સાચી છે, પણ હવે તમે તત્વ દ્રષ્ટિએ વિચાર કરો તો કે ભાઈ એ રમેશ જુદો હતો, એ રમેશની સમજણ જુદી હતી, અને હવે આ રમેશની, વર્તમાન રમેશની સમજણ જુદી છે. તું શા માટે ટોપી પહેરેલે છે? તું સાક્ષી ભાવે ને? આ તો કોઈ પૂર્વના જૂના રમેશે એ વખતે જે કે એનું નામ હોય એક્સ, એને કરેલું, હવે તો તું એક્સ નથી, વાય છે, તો તું શા માટે ખોટી ટોપી પહેરી લે છે? અને તું એમ કે છે કે ભાઈ મેં આવું કર્યું છે ને એવું. તું સાક્ષી ભાવમાં રહે તો એ જે બધું થયેલું એ બધું નિર્જરી જશે. જેને આપણે ભેદ જ્ઞાનના અભ્યાસ વખતે આપણે વાત કરેલી ને, ત્યારે શું વાત કરેલી કે આને જ વિપાક ઉદય જે થયો એનું પ્રદેશ ઉદયમાં તમે સંક્રમણ કર્યું. એટલે કે તમે એ ઉદયમાં આવેલા કર્મના ફળનો સ્વીકાર કર્યો નહીં, અને તમે એકદમ તટસ્થ રહ્યા, અલિપ્ત રહ્યા, સાક્ષી ભાવે રહ્યા, તો પછી એ ફળ નિર્જરી જાય, કારણ કે તમે એમાં તણાઈ ગયા નહીં. અને જો એવી રીતે તમે કરો તો શું થશે કે તમારો ઉપયોગ સમયે સમયે વધુ ને વધુ નિર્મળ થતો જશે, અસહાય ભાવની મંદતા થતી જશે, વિકલ્પોની મંદતા થતી જશે, અને જેમ જેમ ઉપયોગ નિર્મળ થશે તેમ તેમ તમે તમારા બીજા જે સમવાયો જે છે એની પણ પરિપક્વતા તમે કરતા જશો. તમે સત્તામાં રહેલા કર્મોને પણ થોડા હળવા કરતા જશો. તમે તમારી તત્સમયની યોગ્યતા પણ વધારતા જશો, અને એક સમય એવો આવીને ઉભો રહેશે કે અચાનક જ તમે ન ધારેલું હોય અને તમે શાંત થઈ જશો, વિકલ્પો બધા શમી જશે, અને તમને સ્વાનુભૂતિ થશે. ક્યારે થશે
એ આપણે કોઈ કહી શકીએ નહીં, કારણ કે આપણને પોતાને ખબર નથી કે આપણા હજી ભારે કર્મનો ઉદય કેટલો બાકી છે, કેવા કર્મો ઉદય સત્તામાં પડેલા છે. પણ તેમ છતાં કૃપાળદેવ અને બીજા બધા જ્ઞાની પુરુષો કહે છે કે જો તું આ પ્રયોગાત્મક અભ્યાસ ચાલુ રાખીશ તો તને તારી જ્ઞાન દશા વધતી જશે, તારી અવેરનેસ વધતી જશે, તારી આત્મ જાગૃતિ વધતી જશે, અને તું એક સમયે આજે નહીં તો કાલે પણ તને આત્માની અનુભૂતિ થઈને રહેશે. એનું નામ જ જ્ઞાન દશા. અને એનો અભ્યાસ તમે જેમ જેમ વધારો એમ એમ એના સંસ્કાર પડશે, અને સંસ્કાર પડે એટલે પછી એવી વૃત્તિ થાય. કૃપાળદેવે કઈ જગ્યાએ કીધું કે ભાઈ જડથી ઉદાસી એની આત્મવૃત્તિ થાય છે. સ્વરૂપ ચેતન જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. એવો અનુભવનો પ્રકાશ જ્યારે ઉલ્લસિત થયો ત્યારે જડથી ઉદાસી એની આત્મવૃત્તિ થાય છે. એવો અનુભવ થવો જોઈએ, ખાલી બુદ્ધિમાં નહીં. જેવા ઉદય પ્રસંગ આવીને ઉભા રહે ત્યારે ખરેખર એ ઉદય પ્રસંગથી જુદા રહીને, એકદમ અલિપ્ત રહીને, પોતે જાણે કે પ્રજ્ઞા રૂપે એ ઉદય પ્રસંગને પણ જોઈ રહ્યા છે, એ રમેશને પણ જોઈ રહ્યો છે, અને પોતે એકદમ જેવો છે એવા શાંત ભાવે, સમભાવે, સ્વીકાર ભાવે એ ઉદય પ્રસંગમાંથી પસાર થાય છે. અને આ જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી કાર્ય થવાનું નથી. એટલે તો પછી હવે આપણે આ જ્ઞાન દશાનો વિચાર કર્યો, આપણે આ સંસ્કારનો વિચાર કર્યો, તો હવે લલ્લુજી મુનિ અહીંયા પ્રશ્ન કરે છે કે જ્ઞાને કરીને આપણે જુદા જાણ્યા તો પછી હવે વેદના આપણને ન થવી જોઈએ. અને એનો જવાબ કૃપાળદેવ બહુ સરસ રીતે આપે છે. આપણે આ બીજો પેરેગ્રાફ જરા વાંચીએ. સૂર્ય એમને કીધું કે તો પછી આ વેદનાનું વેદવું અને માનવું સાથી થાય છે તે પછી થવું ન જોઈએ. એ પ્રશ્ન જો કે થાય છે, તથાપિ એનું સમાધાન આ પ્રમાણે છે. સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે અને પછી સ્વરૂપને ભજે છે. તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદના આદિ તાપ તેનો આ જીવનો સંબંધ છે. જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે, અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિ કર્મ પણ નાશ પામે છે. પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થર રૂપેવા આ જીવને સંબંધમાં છે, જે આયુષ્ય કર્મના નાશથી નાશ પામે છે. ભેદ એટલો છે કે જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી. બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. માત્ર પૂર્વ સંબંધ જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે એની પેઠે હોવાથી વેદનીય કર્મ આયુષ્ય પૂર્ણતા સુધી અવિષમ ભાવે વેદવું થાય છે. પણ તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. આ અત્યારે વાંચી જાઉં છું, પણ હું સમજુ છું કદાચ મોટાભાગના જીવન થોડું ઉપરથી જતું હશે, પણ કૃપાળદેવે બહુ સરસ રીતે સમજ્યા. આપણે એને બહુ ટૂંકામાં લઈશું ને તો સમજાશે. એ કૃપાળદેવે કોને દ્રષ્ટાંત આપ્યું છે કે સૂર્યનો પ્રકાશ, તાપ અને પથ્થર. જેમ સૂર્યના તાપથી પથ્થર ઘણો તપેલો હોય અને સૂર્યાસ્ત થઈ ગયો એટલે ફટાક દઈને પથ્થર પોતાના સ્વભાવમાં આવી જાય એવું બનતું નથી. આપણે જે ઈંટના ઘર હોય કે બ્લોક બિલ્ડિંગ હોય કે એવું હોય, એમને પણ એ અનુભવ હશે કે એકવાર ખૂબ ગરમ થઈ ગયું હોય પછી એ બ્લોક વોલને અને ઈંટની ભીતને બધાને ઠંડી પાડવામાં સમય લાગતો હોય છે. એવી રીતે અહીંયા એમ કે છે કે તારા પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ત્યાં વેદનીય કર્મ બાંધેલા, અને હવે તને સમજણ આવી, હવે તને જ્ઞાન દશા આવી તો તારો અજ્ઞાનનો નાશ થયો, એટલે કે સૂર્યાસ્ત થઈ ગયો, એટલે કે હવે ભાવિ કર્મ બંધાતા નથી.
પણ એનો અર્થ એવો નથી કે એ જે પૂર્વે તે બાંધેલા બધા અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ અને એને લઈને વેદનીય કર્મનો ઉદય એ તો તારે ભોગવવો જ પડશે. ભગવાન મહાવીરને પણ ભોગવવો પડેલો. તીર્થંકરનો જન્મ, તીર્થંકરનો જીવ હતો, તેમ છતાં પણ તમે જુઓ એમને કેટલા ઉપસર્ગો આવેલા. તો પછી હું ને તમે આપણે તો આપણી વાત જ શું કરવી. એટલે કે અત્યારે જે વેદનીય કર્મ ઉદયમાં આવેલું છે એ તો પૂર્વે તે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મના ફળ રૂપે છે. તો ફેર ક્યાં પડે છે? બહુ મોટો ફેર પડે છે. જો હવે અહીંયા આગળ કહે છે કે વેદનીય કર્મ આયુષ્ય પૂર્ણ થતા સુધી અવિષમ ભાવે વેદવું થાય છે, પણ તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. એટલે કે સ્વરૂપ જ્ઞાનથી ચલિત થતા નથી. અથવા જો થાય છે તો તે જીવને તેને સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી. એટલે કોઈ દોડદાર પંડિત હોય એમ કે ના ના ભાઈ મને તો એવું થાય છે, તો પછી એનો અર્થ એવો છે કે એને સ્વરૂપ જ્ઞાન છે જ નહીં, એને હજી જ્ઞાન થયું જ નથી. આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. જો આ સમજવા જેવું છે કે આત્મજ્ઞાન થયું એટલે પૂર્વે જેટલા બધા વેદનીય કર્મનો આપણે બંધ કર્યો હોય એ બધા નાશ પામી જાય એવો નિયમ નથી. ઘણા વેદનીય કર્મ અને ઘણા બીજા કર્મો નાશ પામે, પણ બધા નાશ પામે એવો નિયમ નથી. તે તેની સ્થિતિએ નાશ પામે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. આ તેની સ્થિતિએ નાશ પામે એટલે ત્યાં શું કહેવા માંગે છે કે એમને આગળ પણ વાત કરેલી કે એ આયુષ્ય, જો ચોથી લીટી છે ને, જે આયુષ્ય કર્મના નાશથી નાશ પામે છે. એટલે કોઈ જીવને કેન્સર થયું હોય, કોઈ જીવને કદાચ લંગ્સની કઈ તકલીફ આવી હોય, કોઈને કઈ લીવરની તકલીફ આવી હોય ને એવું કઈ હોય, તો એ કર્મ એવા છે, એ વેદનીય કર્મનો ઉદય એવો છે કે જે સામાન્ય રીતે આયુષ્ય કર્મનું પૂરું થયે એ વેદના જશે. અર્થાત તું જયારે દેહ છોડીશ ત્યારે જ એ વેદના જશે. આ વસ્તુ જો જીવને બેસી જાય ને તો પછી હારવાય ન કરે કે ભાઈ અત્યારે મને જે વેદનીય કર્મનો ઉદય છે, કૃપાળદેવને હતો જ ને, અસાધ્ય રોગ હતો, અને એમને એનો એવો સ્વીકાર કરી લીધો કે જાણે કે રોગ જ નથી. એવી રીતે કે ભાઈ તું અને એનો એક બીજો ફાયદો એ થાય છે, અને સિદ્ધાંત એ છે કે આ જે વેદનીય કર્મનો ઉદય જે છે એ જ્ઞાનને બાધારૂપ નથી. જો વાંચો ફરીથી, આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. તે તેની સ્થિતિઓ નાશ પામે. એટલે કે જયારે ખરેખર એની સ્થિતિનો અંત આવી જાય, જો સામાન્ય રોગ હોય, શરદી, ઉધરસ કે ફ્લૂ કેવું, તો એનો કાળ પાકી જાય ત્યારે એ નાશ પામે. અને જો અસાધ્ય રોગ જેવું હોય, લીવરના પ્રોબ્લેમ્સ કે લંગ્સના પ્રોબ્લેમ્સ કે પછી પ્રોસ્ટેટના કેન્સરનું કે કંઈ પણ એવું, તો એ આયુષ્ય કર્મનો જયારે અંત આવે ત્યારે એનો નાશ થાય. પણ બંને સ્થિતિમાં એ જ્ઞાનને આવરણ કરતું નથી. આ સમજવા જેવું છે. વેદનીય કર્મનો ઉદય જ્ઞાનને આવરણ રૂપ થતો નથી. થાય છે પણ ક્યારે, હમણાં આપણે આગળ જોઈશું કે ક્યારે થાય છે. એ અવ્યાબાદપણાને આવરણ રૂપ છે. એટલે અવ્યાબાદ સુખ જે છે એને એ આવરણ રૂપ છે. કોણ? વેદનીય કર્મ. અને ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાદ પ્રગટતું નથી. પણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાન ક્યારે થાય છે? 13મા ગુણસ્થાનના અંતે, 13મા ગુણસ્થાન, 12મા ગુણસ્થાનના અંત પછી જે વિતરાગતા પ્રગટી અને તરત જ પછી જે એને કેવું જ્ઞાન થાય છે એ એનું સંપૂર્ણ જ્ઞાન. એ સંપૂર્ણ જ્ઞાનને આવરણ રૂપ નથી. અને પાછું એને પણ આગળ જાય છે કૃપાળદેવ તો, સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાદ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે. તથાપી સંબંધપણે જોતા તેનું અવ્યાબાદપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. અહીંયા આ થોડીક શાસ્ત્રીય પરિભાષામાં કૃપાળદેવે લખ્યું છે ને, એટલે કદાચ થોડું એવું લાગે કે આ બધું મમ્બો જમ્બો સમજાતું નથી. પણ બહુ સિમ્પલ રીતે વિચાર કરીએ ને તો કાંઈ જ નથી કે ભાઈ આ સંબંધ એવો છે કે એને લઈને તારું અવ્યાબાદ સુખ રોકાઈ ગયું છે, જે સિદ્ધને પ્રગટ થાય. અને પણ તેમ છતાં તારા સંપૂર્ણ જ્ઞાનને એ બાધારૂપ થતું નથી.
જો કે તે કર્મમાં જ્ઞાનીના આત્મબુદ્ધિ નહીં હોવાથી એ અવ્યાબાદ ગુણને પણ સંબંધરૂપ જ આવરણ છે. જો આ સમજવા જેવું છે. એ એમ નથી માનતા કે ભાઈ આ મને હવે કાયમ માટે આવું છે, આ વેદના કેવી રીતે. એ તો જાણે છે કે આ વેદના જે છે દેહની વેદના છે, જે પત્રાંક 460 બહુ સ્પષ્ટપણે કીધું કે ભાઈ અત્યારે આ જે તને કર્મના ઉદયને લઈને અને આ જે વેદના થાય છે, દેહ રોગ આવેલો છે, એ તને તારી પોતાના કર્મ બાંધેલા કર્મના ઉદયરૂપ આવેલો છે, અને એને તું સંભાવે તું ભોગવી લઈશ તો જ તને તું એમાંથી મુક્ત થઈ શકીશ. અને એ જ વાત એ કહે કે સંબંધ આવરણ છે, પણ સાક્ષાત આવરણ નથી, કાયમ માટેનું આવરણ નથી. અને હવે અહીંયા વાત બહુ સરસ રીતે કરે છે. વેદના વેદતા જીવને કઈ પણ વિષમ ભાવ થવો, વિષમ ભાવ એટલે રાગ દ્વેષ થવા, કઈ પણ એવો સમભાવમાંથી ચલિત થઈને વિષમ ભાવ થવો, તે અજ્ઞાનનું લક્ષણ છે. પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. આ સમજાયું છે. પણ વેદના થવી એ અજ્ઞાનનું લક્ષણ નથી. એમ કહેવાય છે કે ભગવાન મહાવીરથી પણ ચીસ પડાઈ ગઈ હતી. જયારે પેલા કાનમાં ખીલ્લા ફળેલા અને એ ખીલ્લા જયારે બહાર કાઢ્યા ખેંચીને, ત્યારે પ્રભુ મહાવીર જેવા મહાવીર તીર્થંકર હતા, એમના દેહનું એવું સંદેહણ હતું, તેમ છતાં પણ એમનાથી ચીસ પડી ગઈ. એટલે કે એ ચીસ પડી ગઈ અને વેદના થઈ એ અજ્ઞાનનું લક્ષણ નથી. પણ આ વેદના મને થાય છે, આ વેદના હું ભોગવું છું, એવો જે ભાવ જે છે એ અજ્ઞાનનું લક્ષણ છે, અને એ વિષમ ભાવ છે. અને જ્ઞાનીજન તો એવો વિષમ ભાવ આવે જ નહીં. ભગવાન મહાવીર તો જાણતા હતા કે આ બધું જે કંઈ થઈ રહ્યું છે તે દેહને જ થઈ રહ્યું છે, હું તો મારા આત્મામાં જ છું. ગજ શિવકુમાર પણ એવી જ રીતે પોતાના આત્મામાં રહેલા, અને માથે સગડી માથું બળતું હતું, પણ તેમ છતાં એમનો ઉપયોગ ત્યાં હતો નહીં. દરેકે દરેક જ્ઞાની પુરુષો આવી રીતે જ પામ્યા છે. અને આપણે તો નાની નાની બાબતમાં એટલા બધા આપણે અકળાઈ જઈએ છીએ કે જાણે કે આ વેદના મને જ થઈ છે. ઉધરસ થઈ હોય તો એમ લાગે કે આ ક્યારે જશે, આ ક્યારે જશે. કંઈક ફ્લૂ થયો હોય તો આપણી હવા ઢીલી થઈ જાય છે. તો વિચાર કરો કે કૃપાળુદેવને તો અસાધ્ય રોગ હતો. કેવો રોગ હતો કે છેલ્લા અંતિમ સમયે એમને જે આ પદ લખાયું, કયું પદ લખાયું? ઈચ્છે છે જે જોગી જાન અનંત સુખ સ્વરૂપ. એ વખતે એ એટલા બધા નબળા થઈ ગયેલા, એટલું બધું વેઇટ લોસ થયેલો કે પોતે લખી શકે એવી સ્થિતિમાં પણ નહોતા. અને ધારસી પાય પાસે લખાયું આખું પદ. તેમ છતાં એમના જ્ઞાનને આવરણ નહોતો આવેલું. બોલો, વિચાર કરજો કે દેહની આવી સ્થિતિ થઈ ગઈ હોવા છતાં કે 60 પાઉન્ડ જેટલું એમનું વજન થઈ ગયું હતું, એટલે 30 કે 35 કિલોગ્રામ્સ કેવું. અને લખી શકે એવી શક્તિ પણ એમનામાં રહી નહોતી. તેમ છતાં એમનું જ્ઞાન એવું ને એવું તાજું હતું. અને કેટલું સરસ આખું એ પદ લખાયું છે, ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ. એનું તો મર્મ જો આપણે જાણીએ તો આપણું કલ્યાણ થઈ જાય એવું એ પદ છે. એટલે અહીંયા કૃપાળુદેવ કહે છે કે એ વેદના થાય એ એનો વાંધો નથી, એ અજ્ઞાનનું લક્ષણ નથી. પણ આ વેદના મને થઈ છે એમ જો તું વિચાર કરીશ તો તને વિષમ ભાવ થયો, અને એ અજ્ઞાનનું લક્ષણ છે. તો આ વેદના શું છે? તો કૃપાળુદેવ જ લખે છે, જો પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધ રૂપે છે. મારું નસીબ અત્યારે જરા આવી રીતનું છે, જરા કાચું છે, પણ એ પ્રારબ્ધ રૂપે છે. એ મને નડવાનું નથી. હમણાં કઈ જગ્યાએ વિચાર કરતા હતા ત્યારે જીવ કે ભાઈ રમેશભાઈ ફ્લૂ થઈ ગયો હોય અને આપણું શરીર તૂટતું હોય ત્યારે આપણાથી શું થાય? કઈ ધર્મક્રિયા ન થાય. કારણ કે જીવને છે ને અજ્ઞાનથી એમ જ માને છે કે આ દેહથી જે બધી ક્રિયા થાય છે ને, સામાયિક કરવાની, એક જગ્યાએ એકાસને બેસીને સામાયિક કરવાની ક્રિયા, કે ચૈત્યવંદન કરવાની, એમાં ઊભા થવું, એમાં વંદના કરવી, એમાં પગ ઊંચો કરવો, બધું કે એનાથી ધર્મ થાય છે એવી એની માન્યતા છે. પહેલા તેને ધર્મ ક્રિયાની સમજણ જ નથી. એ જીવને જયારે જ્ઞાની પુરુષ એમ કહે છે ને કે ભાઈ તું મરણ પથારી પડ્યો છે ને, કઈ વાંધો નહીં, તારાથી
સમાયિક નથી થતી કઈ વાંધો નહીં, પ્રતિક્રમણ નથી થતું કઈ વાંધો નહીં, ચૈત્ય અંદર નથી થતું નો પ્રોબ્લેમ. પરંતુ એટલો તો વિચાર કરી શકે છે ને કે આ જે કઈ થઈ રહ્યું છે દેહને થઈ રહ્યું છે અને હું તો માત્ર જાણનાર છું. આવો વિચાર કરવામાં તને કોણ રોકે છે? તને શું નથી રોકતો? તને કોઈ બીજું દરદ નથી રોકતું? તું મનમાં એ વિચાર તો કરી જ શકે છે. આ મનમાં તો આ વેદનાથી જુદો તો પડી જ શકે છે. અને એ જ સાચી ધર્મક્રિયા છે. સમજો, બહુ જ આ વિચાર કરવા જેવી વાત છે. ધર્મક્રિયાનું મૂળ જે છે એ આ અત્યારે વાત કરીએ કે હું તો માત્ર જાણનાર દેખનાર છું, હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. આ જે કઈ થઈ રહ્યું છે કર્મકૃત છે, અને કર્મકૃત છે એટલે હું એમાં કઈ ફેરફાર કરી શકું નહીં, કારણ કે મેં પૂર્વે એના બધા કારણો આપી ચૂક્યો છું. અને હવે એકવાર કારણો આપ્યા પછી અને ઉદયમાં આવ્યા પછી હવે એમાં ફેરફાર થઈ શકે નહીં. અને જાણનાર માત્ર છે એમ કરવામાં તો તને કોણ રોકી શકે છે? આટલો વિચાર કરવામાં, આવો વિકલ્પ કરવામાં. એ જ ધર્મનું મૂળ છે. અને બહારની જે બાહ્ય ક્રિયા જે થાય છે એ આ ધર્મના મૂળને સિંચન રૂપે છે, ખાતર આપવા રૂપે છે, સહચરી છે. એટલે એનો પણ અપલાપ નથી કરવાનો, એ પણ અગત્યનું છે. પણ તારાથી એવી સહચરી ક્રિયા ન થતી હોય તો કોઈ વાંધો નહીં, પણ તું મૂળ તો ધર્મક્રિયા કર. મૂળ ધર્મક્રિયા તારા આત્મામાં છે, મૂળ ધર્મક્રિયા તારા માનસિક ચિંતન મનનમાં છે. અને એ કરવામાં તો તને કોઈ રોગ રોકી શકતો નથી. કૃપાળદેવ પોતે જ કહે છે કે પ્રારબ્ધ રૂપ છે તેને વેદતા જ્ઞાનીને તો અવિષમપણું છે. એટલે જીવના કાયા જુદા છે એવો જે જ્ઞાન યોગ, તે જ જ્ઞાની પુરુષનો અબાધ રહે છે. જ્ઞાન યોગ માત્ર વિષમ ભાવ રહિત પણ છે. એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાદ છે. વિષમ ભાવ જે છે તે જ્ઞાનને બાધાકારક છે. એટલે આપણે અહીંયાથી સમજવાનું શું છે કે ગમે ત્યારે આપણને જે વિષમ ભાવ આવે, વિષમ ભાવ એટલે રાગ કે દ્વેષ, શુભાશુભ ભાવ, ત્યારે સમજવું નિયમથી તને કર્મબંધ છે, નવો કર્મબંધ, જૂનો નહીં. એટલે જે કઈ ઉદય પ્રસંગ આવ્યો એમાં જો તને આનંદ આવ્યો, હર્ષ થયો, બધું તારે અનુકૂળ થઈને રહ્યું ને એનો તને અંદરથી મીઠાશ આવી, તો સમજો કે તારે કર્મબંધ છે. એના પ્રત્યે દ્વેષ થયો, આમ કેમ થયું, આવું ન થવું જોઈતું હતું, મેં તો આવું કંઈ કર્યું નતું, તેમ છતાં આવું થઈને રહ્યું, એ બધું અજ્ઞાનના પરિણામ છે. અને એનાથી પણ એ દ્વેષ ભાવથી પણ કર્મબંધ છે. એટલે કૃપાળજી આપણને એ જ કહે કે એ અવિષમપણું તારે ટાળવાનું છે. વેદનાને તું નહીં ટાળી શકે, કારણ કે એ વેદના તો તારે ભોગવીએ જ છૂટકો છે. પણ તું વિષમપણું ટાળી શકે છે. મરણ પથારી પડ્યો હોય તો પણ તું વિષમપણું ટાળી શકે છે. ગમે એવો અસાધ્ય રોગ હોય તો પણ તું વિષમપણું ટાળી શકે છે, સંભાવના રહી શકે છે. અને એ જ આત્મધર્મ છે, એ જ આત્માનો ધર્મ છે, એ જ આત્માની ક્રિયા છે, એ જ આત્માનો પુરુષાર્થ છે. બધાએ આ આત્માનો પુરુષાર્થ જ કર્યો. ઇલાયચી કુમારે પણ દોરડા ઉપર આ આત્માનો પુરુષાર્થ જ કર્યો. ચિંતનમાં ચડી ગયા, નિમિત્તને જોઈને, શુભ નિમિત્તને જોઈને, મુનિને જોઈને. અને અંદરમાં ધર્મ પ્રગટાયો. બહારમાં તો એમના હાથમાં હજી પેલી લાકડી જ હતી અને એ દોરડા ઉપર જ ઉભા હતા. અને તેમ છતાં એમને અંતરમાં ધર્મ પ્રગટાયો. ત્યાં નટડી પણ ઊભી હતી નીચે, રાજા પણ હતો, આખી સભા પણ હતી, બધા જોનારા પણ લોકો હતા. અને એમને અંતરમાં એમને એ અંતરમાં ધર્મ કરવામાં કોઈ નડ્યું નહીં. અનાથી મુનિને પણ ખરેખર એકવાર સમજણ આવી તો એમને પછી સ્ત્રી પુત્ર કોઈ નડ્યું નહીં. એમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વેદના છે તો મારે જ ભોગવીએ છૂટકો છે. મારી પત્ની, બાળકો કે કોઈ લઈ શકે એમ નથી. મેં જ એવા કર્મ બાંધેલા ને પ્રારબ્ધ રૂપે અત્યારે ઉદયમાં આવ્યા છે, તો પછી હવે એની અંદર હાઈવે કરવાથી શું ફાયદો? બસ આટલો વિચાર કર્યો અને શાંત થઈ ગયા. આપણે પોતે આવો વિચાર કરવાના બદલે આ કેમ જલ્દી જાય, આ રોગ કેમ જલ્દી મટે અને કેમ મટતો નથી, આ ડોક્ટરે દવા આપી બરાબર નથી, હું આ ડોક્ટરને બદલે આ ડોક્ટર પાસે ગયો તો સારું હતું, આ જે ઓપરેશન કરવાનું કીધું એ ન કરાવ્યું હોત તો સારું હતું,
વગેરે વગેરે કેટલાય ખોટા વિકલ્પો કરીને આપણે આપણી જાતને દુઃખી કરીએ છીએ. પણ જો એનો સ્વીકાર કરી લે ને શાંત ભાવે, તો પછી કઈ જ વિકલ્પો રહે નહીં. અને કૃપાળદેવ તો ત્યાં સુધી કહે છે કે એવો શાંત ભાવે સ્વીકાર કરીશ ને તો એ દર્દ કે વેદનીય કર્મ કે જે કઈ છે એ જલ્દી નિર્જરી જશે. તું એની સામે પડે છે એટલે એ પણ તારી સામે થાય છે. કે છે ને કે કર્મ પણ જોર કરે તારી સામે. એટલે આપણા હાથમાં તો એક જ વસ્તુ છે, શાંત ભાવે સ્વીકાર કરી લેતો. પછી કે દેહમાં દેહ બુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે. એવા જ્ઞાની પુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવા રૂપ છે, નવા કર્મનો હેતુ નથી. આપણને બધાને લાગુ પડે છે. જેટલા અંશે તે પરિસ્થિતિનો સ્વીકાર કર્યો એટલા અંશે એ કર્મ નિર્જરી જશે, એટલા અંશે તારો નવીન કર્મ બંધ છે અત્યંત હળવો મંદ થશે કે જે તું સહજ રીતે થોડી ઘણી ધર્મની ક્રિયા કરવાથી પણ તું એને બાળી શકે એવા અત્યંત અતિ અલ્પ મંદ હશે. અને એટલા માટે જ તે પરિસ્થિતિનો શાંત ભાવે સ્વીકાર કરવા ઉપર આજે વેસ્ટર્ન વર્લ્ડમાં જે બધા કહે છે ને કે ભાઈ ગ્લેડ એક્સેપ્ટન્સ, તો ભાઈ તું કોન્શિયસ રિસ્પોન્સ આપતું, રિએક્શન નહીં આપ. આ જ વાત કૃપાળદેવે કેટલાય પત્રમાં કરેલી છે. અને આનું નામ જ વર્તમાન જાગૃતિ, આનું નામ જ આત્મ જાગૃતિ, આનું નામ જ પ્રેઝન્ટ મોમેન્ટ, આનું નામ જ પાવર ઓફ નાવ. તમારે એને જે નામ આપવું હોય આપો, પણ આ એ જ વસ્તુ છે કે જે વસ્તુનો આપણા જૈન દર્શનમાં અને આપણી ઈસ્ટર્ન ફિલોસોફીમાં હજારો વર્ષથી આ વાત કરેલી છે. અને તેમ છતાં લોકોને આજે જરા નવી વસ્તુ તરીકે બહાર આવે ત્યારે પાવર ઓફ નાવ ને પ્રેઝન્ટ મોમેન્ટ ને ગ્લેડ એક્સેપ્ટન્સ ને આપે ત્યારે એને એમ થાય છે કે આ તો બહુ મોટી વાત છે. અરે આ વાત તો આપણા એક વચનામૃતમાં વણાઈ ગયેલી છે. આ તો આપણા જૈન ધર્મનો હાર્દ છે, જૈન ધર્મનું હૃદય છે. અને એ જ્યાં સુધી જીવ સમજશે ને ત્યાં સુધી એનું કાર્ય થવાનું નથી. હવે એમને બીજો પ્રશ્ન એ વાત કરી છે અહીંયા કે બીજો પ્રશ્ન જેની પાસે હોય ને એ પાન 410 ઉપર ત્રીજો પેરેગ્રાફ, એમાં હું પહેલા વાંચું છું કે પરમાત્મા સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ બંને સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતા કઈ બાદ છે કે કેમ? એ પ્રકારનો પ્રશ્ન છે કે જો સિદ્ધ અને સંસારી જીવ બંને સરખા હોય તો પછી સિદ્ધની સ્તુતિ કરવાનો ફાયદો શું? કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ બંને સરખા છે, તો પછી તમારે સ્તુતિ તો કોની કરવી છે કે જે તમારાથી જરાક વધારે હોય એની તમે સ્તુતિ કરો તો તમને ફાયદો થાય. પરમાત્મા સ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે. વ્યાપકપણે પરમાત્મા સ્વરૂપ સર્વત્ર છે કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. કૃપાળદેવ લખે છે અને પછી જવાબ આપે છે સાથે કે સિદ્ધ અને સંસારી જીવો એ સત્તાવાન સ્વરૂપે છે, એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે. સર્વ જીવ છે સિદ્ધ સત્તાવાન, એટલે બંનેની સત્તા રૂપે બંને સરખા છે સ્વરૂપે. સર્વ જીવ છે સિદ્ધ સમ, એટલે શક્તિ અપેક્ષાએ સિદ્ધમાં અને નિગુણના જીવમાં રંચ માત્ર પણ ફેર નથી. પણ તેમ છતાં એ કૃપાળદેવ આગળ કહે છે કે એવો નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે તે યથાર્થ છે. તથાપિ એમ કરીને હવે સમજાવે છે કે ભેદ ક્યાં છે. તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિશે તે સત્તાપણે છે. એટલે ત્યાં શું કહેવામાં આવે છે કે એકમાં પ્રગટ રૂપ થયેલું છે, પોતાની પર્યાયમાં પોતાની અવસ્થામાં એ સિદ્ધ દશા પ્રગટ થઈ છે સિદ્ધ ભગવંતને, અને સંસારી જીવને શક્તિ રૂપે પોતાના આત્મામાં એ સિદ્ધ દશા હોવા છતાં હજી પર્યાયમાં એ પ્રગટ થઈ નથી. હજી ખાલી શક્તિ રૂપે અંદર બીજ રૂપે જ અંદર પડેલી છે. અને પછી એમને દ્રષ્ટાંત આપેલું છે કે જેમ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિશે અગ્નિ સત્તા પડે છે, એટલે દીવો જે પ્રગટેલો હોય તો ત્યાં અગ્નિ પ્રગટ જ છે.
પણ ચકમક જે આપણે હોય છે કે જંગલમાં લોકો ચકમકથી પછી જરા અગ્નિનો તણખો પ્રગટાવે તો ચકમકને તમે જુઓ તો તમને ત્યાં અગ્નિ દેખાતી નથી, પણ એ ચકમકમાં અગ્નિ સત્તા રૂપે રહેલી છે, પણ એ પ્રગટ થાય ત્યારે એ તમને દેખાશે. એવી રીતે ચકમકને વિશે અગ્નિ સત્તા પડે છે. તે પ્રકારે દીવાને વિશે અને ચકમકને વિશે જે અગ્નિ છે તે અગ્નિ પણ એ સમ છે. એટલે કે બંનેની અગ્નિ જે છે એ તો સમ છે, જાતિનો ભેદ નથી, ફક્ત પ્રગટ અને અપ્રગટનો ભેદ છે. વ્યક્તિ પણ એટલે કે પ્રગટ અને શક્તિ એટલે કે સત્તામાં એ શક્તિ પણ ભેદ છે, પણ વસ્તુની જાતિ પણ ભેદ નથી. તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તે જ ચેતન સત્તા સૌ સંસારી જીવને વિશે છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. પણ પછી કૃપાળુ તરત જ મૂકો કે જે સમજે તે થાય, એટલે તું પુરુષાર્થ કરીશ તો જ એ તારી શક્તિ જે છે કેવળ જ્ઞાન રૂપ શક્તિ એ પ્રગટ થશે પર્યાયમાં, ત્યારે જ તારી સિદ્ધ દશા પ્રગટ થશે. અને અત્યારે સિદ્ધ દશાની શક્તિ રૂપે અને તારી પોતાની પણ સિદ્ધ દશા અને શક્તિ રૂપે બંને એક જ હોવા છતાં પ્રગટ અને અપ્રગટની અપેક્ષાએ બહુ મોટો ફેર છે. અને એટલા માટે હવે એ સમજાવે છે કે જેની ચેતન સત્તા પ્રગટ થઈ નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, તે ધ્યાન કરવા યોગ્ય છે, તે સ્તુતિ કરવા યોગ્ય છે. કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર થાય છે, નિજ સ્વરૂપનું ધ્યાન કરવાનો પ્રકાર થાય છે, નિજ સ્વરૂપની સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. બહુ સીધી ને સાદી વાત છે. સમયસરમાં પણ પેલી ગાથા આવે છે ને, કઈ ગાથા આવે છે કે જે જાણતો અરિહંતને દ્રવ્ય ગુણ પર્યાય પડે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે. કે જે અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે તે જીવ પોતાના સ્વરૂપને પણ જાણે છે, નિજ આત્માને પણ જાણે છે, કારણ કે પોતાના સ્વરૂપમાં પણ એવા જ દ્રવ્ય ગુણ પર્યાય રહેલા છે. અને એવી રીતે જયારે એ દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરશે કે મારા પણ અરિહંતના જેવા જ છે, ફક્ત મારું લક્ષ પર ઉપર છે એટલે આ દ્વેષ ભાવ પ્રગટે છે, એ જ લક્ષ જો હું ખરેખર મારા પોતાના દ્રવ્ય ગુણ એના તરફ ફેરવું, દ્રવ્ય ગુણ એટલે ત્રિકાળી આત્મા જેને કહેવામાં અધ્યાત્મનો આત્મા, એ દ્રવ્ય ગુણ અને પર્યાય જે છે એ વ્યવહારનો આત્મા. એટલે ત્યાંથી જો દ્રષ્ટિ હટાવીને મારા દ્રવ્ય ગુણ જે ત્રિકાળી દ્રવ્ય ગુણ છે એના ઉપર જો દ્રષ્ટિ કરું તો તસુ મોહ પામે લય ફરે. તસુ માત્ર પણ મોહ રહે નહીં, એવી તારી દશા થાય. અરિહંત ભગવાનને જેવી દશા થઈ એવી જ તારી દશા થાય. બોલો કેટલી હદ સુધીની વાત કરી છે કે ભાઈ એ એટલા માટે આપણે અરિહંતની સ્તુતિ કરીએ છીએ, એટલા માટે આપણે સિદ્ધ ભગવંતની સ્તુતિ કરીએ છીએ, એટલા માટે આપણે સિદ્ધ ચક્રનું પૂજન કરીએ છીએ. કારણ કે એમ કરવાથી આપણે પોતે પણ એવી સત્તા પ્રગટ કરવાના હેતુ રૂપે છે. એ પ્રગટ સત્તા તો જ પ્રગટ થશે, તો જ આપણે થોડું ચિંતન ને મનનમાં આવી શકશું, તો જ એ આપણું પોતાનું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવશે. એવું વિચારીને જો કૃપાળુ લખે છે, એવું વિચારીને અને આ આત્માને વિશે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતા કઈ બાદ જણાતો નથી. એટલે લઘુરાજ સ્વામીનો સવાલ હતો ને કે જો સિદ્ધને આપણે બધા સરખા જ હોઈએ તો પછી સિદ્ધની સ્તુતિ કરવાથી આપણને ફાયદો શું થાય? તો કહે છે કે તેને બહુ મોટો ફાયદો થાય. તમે બંને સરખા છો એ તો શક્તિ અપેક્ષા એ સરખા છો, બાકી વ્યક્તિ અપેક્ષા એ તો આકાશ પાતાળનો ફેર છે. એમને તો પોતાનું સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરેલું છે અને આપણે પ્રગટ કરવાનું છે. એટલે એ સિદ્ધ સ્વરૂપનો જો આપણે વિચાર કરીએ તો આપણું એવું સ્વરૂપ પ્રગટે. કઈ રીતે? જો કૃપાળદેવે બીજી જગ્યાએ કેટલી સરસ વાત કરી છે કે જે જેવું ચિંતવે તે તેવો થાય.
જો જીવ ટોપીનું ચિંતન કરે તો તે ટોપી રૂપ થાય, જો જીવ સ્ત્રીનો વિચાર કરે તો તે સ્ત્રીમય થાય, જો સ્ત્રી આત્માનો વિચાર કરે તો તે આત્મામય થાય. કારણ કે જીવ ભાવ જીવની વાત છે. અહીંયા જીવ પોતે કલ્પ સ્વરૂપ છે, એટલે જેવું ચિંતન કરે તેવો તે થાય. અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન કરે તો એ અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયના જેવો થાય. કેટલી સીધી ને સરળ વાત છે. આમાં કઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પણ સમજાય એવી વાત છે. અને આ બધા મૂંગશો તમે બધા તો બેચલર્સ ને માસ્ટર્સ ને પીએચડી ને ડોક્ટર થયેલા છે, અને તમે એમ કહો કે મને નથી સમજાતું, તો એનો અર્થ એક જ થાય કે મને હજી અંતરંગ રુચિ જેટલી હોવી જોઈએ એટલી મારા સ્વરૂપની રુચિ મને નથી. બાકી આ તો તારા જ ઘરની વાત છે, તારા જ સ્વરૂપની વાત છે. કેમ ન સમજાય? આ કઈ કોઈ બીજાની વાત થતી જ નથી. આ તો પોતાના જ આત્મ સ્વરૂપની વાત છે, અને સીધી અને સરળ સમજાય એવી રીતે છે. આનંદ ગંજીએ પણ લખેલું છે ને, નમો નમો મુજને, કે ભાઈ તું જયારે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે ત્યારે ગૌણતાએ તું તારા પોતાના આત્મ સ્વરૂપને પણ નમસ્કાર કરે છે. કારણ કે તારું આત્મ સ્વરૂપ છે સિદ્ધના આત્મ સ્વરૂપ જેવું જ છે. એટલે ત્યાં અને કૃપાળદેવે બીજી રીતે મૂકેલું છે કે જીવના સ્વરૂપનું ચિંતવન એ ગૌણતાએ નિજ સ્વરૂપનું ચિંતવન છે. આ કૃપાળદેવનું વચનામૃત છે, વચન છે કે તું જેટલું જીવના સ્વરૂપે ચિંતન કરે છે એ ગૌણતાએ તારા પોતાના નિજ સ્વરૂપનું, તારા પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન છે. અને એમને એ અંતિમ સંદેશમાં પણ કીધું ને, જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તે હનો કયા શાસ્ત્ર સુખદાય. કે તારું જીન નિજ પદ અને જીનેશ્વર ભગવાનનું પદ, જીન પદ અને નિજ પદ બંને એક જ છે, કઈ ભેદભાવ છે જ નહીં. બોલો, આનાથી વધારે આપણે શું? આપણને અંદરથી એટલો ઉછાળો આવવો જોઈએ, એટલો ઉલ્લાસ આવવો જોઈએ, ઓહો મારું સ્વરૂપ પણ આવું જ છે, તો હું આ 2 પૈસાના કહેવાતા ભૌતિક સુખમાં કેમ હું રાચી રહ્યો છું? કેમ મને આનો આટલો બધો મહિમા આવે છે? કેમ મને મારા પોતાના સ્વરૂપનો મહિમા આવતો નથી? કેમ મને અચિંત્ય તુજ મહાત્માનો નથી પ્રફુલ્લિત ભાવ? કૃપાળદેવે ભક્તિના દોરામાં પણ એ જ વાત કરી છે. અને સમયસારની અંદર પણ કુંદ આચાર્ય ભગવંતે એ જ વાત કરી છે. તું સ્થાપની જને મોક્ષ પંથે ધ્યાય અનુભવ તે હને, તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. તું પર દ્રવ્યમાં વિચરે છે, પર દ્રવ્યમાં ભમતો રહે છે. તું જો નિત્યમાં પોતાના સ્વરૂપમાં તું વિહર કર અને તું એનું ધ્યાન કર, તો ત્યાં જ તારો મોક્ષ પંથ સ્થપાઈ જાય છે, ત્યાં જ તારો મોક્ષ પંથ કંડારાઈ જાય છે. મોક્ષ પંથ બહારમાં ક્યાંય છે જ નહીં. મોક્ષ પંથ દેરાસરમાં નથી, મોક્ષ પંથ કોઈ ઉપાશ્રયમાં નથી, મોક્ષ પંથ કોઈ તીર્થક્ષેત્રમાં પણ નથી. સમજો, આ પરમાર્થ અપેક્ષા કહું છું, એટલે એનો અર્થ એવો ન લેતા કે તીર્થક્ષેત્રનો, દેરાસરનો, ઉપાશ્રયનો અપલાપ છે કે એની અગત્યતા ઓછી છે, પણ ત્યાં જવા માત્રથી મોક્ષ પંથ નથી કંડારાતો. ત્યાં ગયા પછી અને ત્યાં જઈને જે પોતાના અંદર પ્રવેશ કરે છે, પોતાના તરફ વલણ કરે છે, ઉપયોગને અંદર તરફ વાળે છે, એ જીવને મોક્ષ પંથ કંડારાય છે. એટલે એની અંદર ઉપાશ્રય, દેરાસર, તીર્થક્ષેત્ર, સદગુરુ બધા નિમિત્ત બને, અને એ નિમિત્ત જ બને. નિમિત્તથી વિશેષ કાંઈ બની શકે નહીં. બનવા માગે તો પણ ન બની શકે. એટલે વાત ફરીને ક્યાં આવે છે કે ભાઈ તારે તારા સ્વરૂપને પ્રગટ કરવાનું છે, અને એટલા માટે કીધું ભાઈ તું સિદ્ધ ભગવાનને તારામાં સરખા છે એમ કીધું છે. એને લઈને તું એમ ન માનતો. આઈ થિંક આના પહેલાના પત્રમાં આપણે એકવાર વાત કરેલી. લડુજી મુનિને જરા અહંકાર આવી ગયેલા, એમને વશિષ્ઠ યોગ વાંચવાનું કીધેલું
અને વેદાંતની અપેક્ષા એમાં લખેલું કે બધું બ્રહ્મ છે, તમે પણ બ્રહ્મ છો અને અમે પણ બ્રહ્મ છીએ. એટલે એમને પત્ર લખેલો કોને? કૃપાળુદેવને, કે હવે તો તમે પણ પરમાત્મા સ્વરૂપ છો અને અમે પણ પરમાત્મા સ્વરૂપ છીએ. એટલે કૃપાળુદેવને ખ્યાલ આવી ગયો કે આ લલ્લુજી મુનિનો થોડો દૂધનો ઉભરો આવ્યો છે અને એ પત્રનો જવાબ નહોતો આપતો. પાછા લલ્લુજી મુનિએ બીજો પત્ર લખ્યો તો બીજા પત્રનો જવાબ ન આપ્યો. એટલે લલ્લુજી મુનિ ગભરાણા અને એમને ત્રીજા પત્રમાં, આમ તો પાછા બહુ નમ્ર હતા, ખૂબ જ લઘુત્વ ભાવ હતો લલ્લુજી મુનિમાં. ખરેખર એમ કહીએ તો ચાલે કે આ કાળના ગૌતમ સ્વામી હતા કૃપાળુદેવ માટે. અને એમને માફી માંગતો પત્ર લખ્યો કે ભાઈ મારાથી કઈ ભૂલ થઈ તો માફ કરજો અને મારો દોષ મને જણાવજો વગેરે વગેરે. તો એ વખતે એમને લખ્યું કે બધું બ્રહ્મ સ્વરૂપ છે અને જીવ એક છે કે અનેક છે એનો વિચાર ઘણી આગળની દશાએ જઈને કરવાનો છે. અત્યારે તમારી નીચલી દશામાં તો જીવના સ્વરૂપને જાણવાનો જ અભ્યાસ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. એટલે અમે પણ બ્રહ્મ છીએ અને તમે પણ બ્રહ્મ છે એમ કરીને સ્વચ્છંદતા લાવવાની નથી. બહુ જ સરસ રીતે કૃપાળુદેવ આમાં સિદ્ધ સ્વરૂપનો વિચાર કરવાનો, સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવાનું, એમની સ્તુતિ કરવાનું. એ પણ એમને ખરેખર કીધું છે કે ભાઈ તારા માટે તો એ કર્તવ્ય છે અને એ કોઈ બાધા રૂપે છે જ નહીં. હવે ત્રીજી વાત કરીએ એમને. ત્રીજો પ્રશ્ન, આત્મ સ્વરૂપમાં જગત નથી. શું સમય થયો છે? 9:50. અચ્છા. આત્મ સ્વરૂપમાં જગત નથી એવી વેદાંતે વાત કરી છે અથવા એમ ઘટે છે, પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. અહીંયા થોડોક જરા વેદાંતમાં અને જૈન દર્શનમાં જે ભેદ છે એના ઉપર કૃપાળુદેવે પ્રકાશ કર્યો છે. વેદાંતમાં જગત આખું માયારૂપ કીધું છે, એટલે કે આ જગત કઈ છે જ નહીં એમ વાત કરી છે. આત્મ સ્વરૂપમાં તો આ જગત છે ને આ તો બધી માયા છે. અને કૃપાળુદેવ એમ કહે છે કે એ વાત ભલે એમ કીધી હોય પણ તારે આ બાહ્ય જગત નથી એવો અર્થ તારે કયા અર્થે કરવાનો? કે જીવને ઉપશમ થવા અર્થે. એટલે કે આ જગત તો છે, જગત છે એટલે રિયાલિટી, અને જગતથી શૂન્ય થવાનું છે એનો અર્થ તારે એમ લેવાનો છે કે તે જે તારું પોતાનું જગત ઉભું કર્યું છે, તે જે તારો પોતાનો સંસાર ઉભો કર્યો છે, 4 પ્રતિબંધ રૂપ, લોક પ્રતિબંધ, કુટુંબ પરિવાર પ્રતિબંધ, દેહ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ, એ 4 પ્રતિબંધની અંદર એ 4માં સમાજમાં, કુટુંબ પરિવારમાં, દેહમાં, સંકલ્પ વિકલ્પમાં તે જે એકત્વ અને મમત્વ કર્યું છે તે તારો સંસાર છે. જો આ ચાર જે વાત જે છે વસ્તુ, લોક, કુટુંબ પરિવાર, દેહ અને સંકલ્પ વિકલ્પ, એ તારો સંસાર નથી. એ તો બધું કર્મકૃત છે. તારો સંસાર તો એમાં તે જે એકત્વ પણ ઉકેર્યું છે, તે મમત્વ પણ ઉકેર્યું છે, એ તારો સંસાર છે. અને એ સંસારને વિલય કરવા અર્થે આ બાહ્ય જગત, પર જગતથી તારે પર ભાવથી શૂન્ય થવાનું છે. જગતથી શૂન્ય નથી થવાનું, પણ જગત પ્રત્યે તું દ્રષ્ટિ કરીને જે પર ભાવ કર્યા કરે છે સમયે સમયે, એ પર ભાવથી શૂન્ય થવાનું છે. બહુ જ માર્મિક વાત છે, બહુ જ સૂક્ષ્મ પોઈન્ટ છે, પણ વિચાર કરવા જેવો છે કે ભાઈ બૌદ્ધ દર્શનમાં પણ જે કીધું છે કે તું શૂન્ય થઈ જા, તો એ પરથી શૂન્ય થવાની વાત છે. પરથી શૂન્ય થવું એટલે પરને એકદમ ગૌણ કરી નાખવું. પરને શૂન્ય કરવાની તો કોઈ વ્યવસ્થા છે જ નહીં. પર જ છે. જેમ સ્વ છે એમ પર છે. અને એ પણ ત્રિકાળ છે. દરેક વસ્તુ, દરેક દ્રવ્ય ત્રિકાળ સ્વરૂપ છે. એટલે કોઈને શૂન્ય કરવાની તો વાત જ નથી. પણ તારા દ્રષ્ટિમાં એ શૂન્ય થવું જોઈએ, તારી દ્રષ્ટિમાં એ ગૌણ થવું જોઈએ, તો એને શૂન્ય કીધું છે. એટલે કૃપાળુદેવે એમ કીધું કે એનો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. એટલે વેદાંતની રીતે પણ તારે જો સમજવું હોય તો એમ સમજવું કે મેં જે સંસાર ઉભો કર્યો છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર.
અને એ જે વિલય કરવાની વાત કરી છે એ જ પરભાવથી શૂન્ય થવાની વાત આપણામાં કરેલી છે. એટલે વેદાંતમાં જગતને માયા રૂપે કીધું છે એ કોઈ બીજી અપેક્ષા એ છે, પણ આપણામાં એ રીતે કીધું છે કે બહારનું બાહ્ય જગત છે એ તો વાસ્તવિક જગત છે, ઇટ ઇઝ અ રિયાલિટી. એટલા માટે તો આપણામાં બે છે, સ્વ અને પર, જીવ અને અજીવ. ત્યાં વેદાંતમાં એક જ છે, બ્રહ્મ. બધું બ્રહ્મ છે, જીવ પણ બ્રહ્મ છે, અજીવ પણ બ્રહ્મ છે. આપણામાં જીવ બ્રહ્મ છે અને અજીવ અજીવ છે, અચેતન છે, જડ છે, ઉદ્ગળ છે. અને એના પ્રત્યે તું લક્ષ્ય કરીને તું જે તારો જે આખો સંસાર ઉભો કરે છે એને વિલય કરવાનો છે. એમ એ ત્રણેય પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે. તે વિશેષ કઈ વિચારશો. જો અહીંયા કૃપાળદેવ કહે છે કે આમે એક આમ લાગે મોટો પત્ર, 1.5 પાનાનો, પણ કહે છે કે આ તો અમે બહુ તમને ટૂંકાણમાં સમજાવ્યું છે, શોર્ટ હેન્ડથી શોર્ટકટ કરીને સમજાવ્યું છે. તમારે એના પણ વિશેષ કરી વિચારશો તો જ તમને આમ ઘેર બેસશે. મોટા ભાગના જીવો અહીંયા જ માટી પગા થાય છે, વાંચી જશે, કદાચ બુદ્ધિનો ક્ષય સમજશે તો યાદ રાખશે, ગોખી નાખશે, પણ એના પર જે ચિંતન થવું જોઈએ, મનન થવું જોઈએ, વિચાર પ્રગટવો જોઈએ, પોતાની આગવી વિચાર શૈલી પ્રગટવી જોઈએ, ત્યાં એ પહોંચતો નથી. અને એને લઈને પછી એ ઉદય સમયે જ્ઞાન હાજર થતું નથી. વિશેષ કઈ સમાધાન જાણવા ઈચ્છા થાય તો લખશો. જેમ વૈરાગ્ય અને ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે. જો ફરીથી પાછી એ જ સલાહ આપી કે તું વૈરાગ્યનું ઉપશમ નહીં પ્રગટાવે ત્યાં સુધી તારી બુદ્ધિનું વિપર્યાસપણું થવાનું નથી, ત્યાં સુધી તને સદબુદ્ધિ પ્રગટવાની નથી, અને સદબુદ્ધિ નથી થતી ત્યાં સુધી તને પ્રજ્ઞા નો અંશ પ્રગટશે નહીં, અને પ્રજ્ઞાનો અંશ પ્રગટશે નહીં ત્યાં સુધી તું સાક્ષી ભાવમાં આવી શકીશ નહીં. ત્યાં સુધી તું રમેશમય થઈને બધું કરીશ. તારે રમેશથી જુદા પડવું હોય તો તારે ઉપશમ વૈરાગ્ય પ્રગટાવી, તારે આત્મવિચાર પ્રગટાવી, સદબુદ્ધિનો અંશ પ્રગટાવી, પ્રજ્ઞાનો અંશ પ્રગટાવી, સાક્ષી ચેતના રૂપે તું જ્યારે આ આત્મનિરીક્ષણ કરીશ, તું જ્યારે ખરેખર આ બધું એમ કે ઉદયના પ્રવાહમાં તણાવવાને બદલે કિનારે ઉભો જ્યારે જોતો હોય એવી રીતે તું વર્તીશ, ત્યારે તું આ સંસારથી મુક્ત થવાનો છે. બહુ જ મહત્વનો પત્ર છે, ખૂબ વિચાર કરજો. કોઈને કદાચ કંઈ પણ વિચાર થયા પછી પણ કંઈ સવાલ થાય તો વિના સંકોચે ઈમેલથી કે કોઈ પણ રીતે જણાવશો. અહીં આપણે આ વક્તવ્યને વિરામ આપીએ છીએ. કોઈને કદાચ કંઈ પણ સવાલ હોય તો મ્યુટ કરીને અનમ્યુટ કરીને પૂછી શકે છે. મને એવું લાગે છે કે આ વખતે જરા થોડુંક પત્ર ભારે પડ્યો એવું લાગે છે. મહેન્દ્રભાઈ ને પ્રદીપભાઈ ને બધા એકદમ શાંત થઈ ગયા છે. ના, એવું નથી, પણ સમજવામાં સેજ કઠિન તો થયું જ છે. બાકી કઠિન છે, અને એટલા માટે કઠિન લાગે છે મહેન્દ્રભાઈ કે આપણા શ્વેતાંબરની અંદર આ પ્રકારની બહુ ઘેર બેસેલી નથી. આનંદગંજીએ, યશો વિજયજી અને બધા અમુક આજે યશો વિજયજી જે આજના વર્તમાનના અને પેલા ઉપાધ્યાય પણ બધા આ જ વાત કરે છે, પણ આવી વાત કરનારા ઘણા ઓછા, અને સામાન્ય વાત કરનારા શુભ કર્મ કરવા, શુભ ક્રિયાઓ કરવી, કર્મનો ક્ષય કરવો વગેરે વધારે વાત થતી હોય છે. એટલે આપણને આ વાત સમજાય છે, પણ અમુક વસ્તુમાં જરા ઉતરતા થોડી વાર લાગે, બાકી સમજાય છે. આપણે આ વિશે તો આપણે ઘણી વાર વાત કરેલી છે. બસ બરાબર છે. અને બહુ સરળ છે ખરેખર. તમે જો રુચિપૂર્વક તમે આનો વિચાર કરશો ને મહેન્દ્રભાઈ, તો બહુ સહેલાઈથી બેસે કે આમ સીધી. આપણે બધા આટલા ભણેલા ગણેલા હોય ને આપણે એમ કહીએ કે ભાઈ નથી બેસતું, એ ખરેખર આપણા માટે શરમજનક છે. એનો અર્થ એવો થયો કે આપણે જે ભણેલા કહેવાતા ભણેલા ગણેલા, પણ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ ભૌતિક દિશામાં એટલો બધો કર્યો છે કે હવે આ પરમાર્થ દિશામાં વિચાર કરવા માટે હવે આપણે અશક્ત થઈ ગયા છીએ, એવું એમ કહેવાય. એટલે ત્યાંથી હવે ભૌતિક દિશામાંથી થોડું
પાછા ફરીને થોડુંક પરમાર્થ માર્ગનો વિચાર, એ જેમ જેમ વિચાર કરશે ને એમ એ દિશા ખુલતી જશે. એમને નહીં ખુલે. તમે જેટલું ચિંતન ને મનન કરશો એમ એ દિશા ખુલશે. એમણે પેલો સૂર્યનો પ્રકાશથી ગરમ થયેલા પથ્થરનો દાખલો આપ્યો, એ સરસ છે. હા, ખરેખર. અને વાત એમ જ છે કે ભાઈ એ તું આજે તને જ્ઞાન થયું અને ફળ દઈને તારા બધા પૂર્વના કર્મો બળી જાય એવું બનવાનું નથી. એ તો જે અમુક જે અબાધા કાળમાંથી પસાર થઈ ગયા અને ઉદયમાં આવી ગયા, તો એનો તો તારે એમાંથી તારે એની વેદનામાંથી પસાર થવું જ પડશે તારે. બરાબર બરાબર. અને એનો સ્વીકાર કરી લઈશ તો નવા કર્મનો બંધ નહીં થાય. અને જો સ્વીકાર નહીં કરે અને હાઈવે કરીશ તો પણ એ વેદના તો જયારે જવાની છે ત્યારે જ જવાની છે. પણ થશે શું કે એની સાથે નવો કર્મ બંધ થશે અને પરિભ્રમણ ચાલુ રહેશે. એટલે આપણે હાઈવે કરીએ તો પણ વેદના કઈ ઓછી થવાની નથી, અને હાઈવે ન કરીએ તો વેદના જતી રહેશે એવું પણ બનવાનું નથી. એ તો એનો કાળ એની સ્થિતિ લઈને જ આવે. 460 માં સમજાવેલું ને એક વખત. બરાબર. બોલો. 460 માં પત્રંગ 460 આપણે આખો પત્ર લીધેલો બહુ સરસ છે. શારીરિક વેદના ને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મનો ઉદય સમજી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. એ સમ્યક પ્રકારે એટલે બીજું કઈ નહીં, શાંત ભાવે કોઈ પણ પ્રકારની હાઈ હોય કર્યા વગર કે આ મારું ચિત્રામણ છે, મારી સાથે મારી પાસે આવ્યું છે ને હવે મારે એની અંદર કઈ નવા રંગ પૂરવા નથી અને શાંતિથી એમાંથી પસાર થઈ જવું છે. બસ એટલી સીધી વાત છે. બરાબર. સરસ, બહુ સરસ. ત્યાં તમારા ઘરે જ આપણી પત્ર લીધેલો, પત્રાંક 460. હા, બહુ સારી રીતે તમે સમજાવ્યું હતું. હા, ચાલો આપણે અંત મંગલ લઈએ. હાજી. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. કદાચ કાંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો તમારા બધાની સાક્ષીએ અને અરિયંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ. અને આવતા બુધવારે આપણે આરાધના હોલમાં આપણો સ્વાધ્યાય ચાલુ કરીશું, રાખીશું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અને જય પ્રભુ. થોડું જરા અઘરું લાગ્યું હોય તો માફ કરજો, પણ ખરેખર જરા આના વિશે વધારે વિચાર કરજો. અને 2-3 પોઈન્ટ્સ જે આપણે ડિસ્કસ કર્યા છે એ ફરી તમે એને જરા સાંભળશો ને તો એની ઘેર બેસશે. અઘરું નથી. આપણે એવું લાગે છે કે અઘરું છે, પણ આપણે કદી ન કર્યું ને એટલે એવું થોડુંક લાગે જરા. જય પ્રભુ. ચાલો, જય પ્રભુ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ અને જય પ્રભુ.